એમનો પરિચય હમણાં એ પોતે જ પોતાના શબ્દોમાં તો આપશે જ, પણ નૈનાબેન લખે છે, ઘણું બધું જાત જાતનું લખે છે. જાત જાતનું એટલે વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં લખે છે. વાર્તાઓ પણ લખે છે અને નાટકો લખે છે. આના પહેલા પણ એમણે નાટક કર્યા છે. જેમ ઘણા લોકો શીઘ્ર કવિ કે શીઘ્ર કવિયત્રી હોય, એવા આપણા નૈનાબેન જે છે શીઘ્ર નાટક લખનારા વ્યક્તિ છે. એમની વાતમાં કદાચ એ વાત પણ આવશે, તમે જાણી શકશો કે એ બેઠા બેઠા નાટક લખી નાખે છે. મારો પરિચય એમની સાથે એવી રીતે કે અમે 2-1 વર્ષ પહેલા નૈનાબેન એક નાટક પ્રોડ્યુસ કરતા હતા, એમાં મને પણ ભાગ લેવાનો મોકો મળ્યો હતો. એ રીતે હું નૈનાબેનના પરિચયમાં આવ્યો અને થયું કે આજે આપણે એમની સાથે વાતો કરીએ. એમની પાસે ઘણું બધું કહેવાનું છે અને આપણને ઘણું જાણવા મળે એવું છે એમની પાસેથી. તો નૈનાબેન સાથે વાતો શરૂ કરીએ. નૈનાબેન. હા, નમસ્કાર અને સૌને જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. ધવલભાઈએ થોડો પરિચય તો આપી જ દીધો છે અને જેમ ધવલભાઈ કહ્યું એમ મારી ને ધવલભાઈની મુલાકાત આજે લગભગ મને લાગે છે આપણે 2019માં ને કોવિડ પહેલા મુલાકાત થઈ અને એ પણ અમે એક નાટક સ્ટેજ ઉપર લઈ જવાનું નક્કી કર્યું, જેનું નામ છે જિંદગી એક રોલર કોસ્ટર. તો મને લાગે છે કે યુકેના અલગ અલગ ખૂણાએથી સમાન વિચારવાળા ભેગા થઈ ગયા 12 જણા અને એ બધા 12 જણાએ ભેગા મળીને એક સફળ નાટકનો પ્રયોગ કર્યો, જેનું નામ છે જિંદગી એક રોલર કોસ્ટર. અને એ બધા સંભાળણા તો દરેક 12 જણાના મનમાં હજી એકદમ તાજા જ છે અને અમે લોકો એક પરિવાર જેવા બની ગયા છે. ને હવે હું મારો ટૂંકમાં પરિચય આપું તો હું તો મુંબઈથી, એટલે કે આમચી મુંબઈ વાળા અમે, અને કાલબાદેવીના એક નાનકડી ગલીમાં એક મસ્ત મોટા 3 માળવાળા મકાનમાં જ્યાં 100 જેટલા પરિવાર રહેતા, એમાં મારું બાળપણ વીત્યું. અને બસ જે વકે છે ને કે ઘણું બધું વારસાગત મળે, મને વાંચનનો શોખ વારસાગત મળ્યો. મારી બાને વાંચવાનો બહુ શોખ. ઓલા ચણા મમરાના પેકેટ્સ પણ આવે ને, એ પણ વાંચ્યા વિના ફેંકી ના દે, એટલો બધો વાંચવાનો શોખ હતો, ક્રેઝી એને. અને મને પણ એવો જ ક્રેઝી શોખ મળ્યો. એટલે વાંચનનું ઘણું બધું પહેલેથી ખૂબ વાંચન કરવાનો એટલો ક્રેઝી શોખ હતો કે ઘણી વાર તો કોલેજની બુકોમાં હરકિશન મહેતાની ભેદભરમ રાખીને વાંચતી ફિઝિક્સના બદલે. અને ત્યાંથી આ વાંચવાને શરૂ થયું અને એ બધું જ મગજમાં પછી અંકિત પણ થઈ ગયું વાંચીને. ધવલભાઈ તો અને પછી અમે લોકો યુકેમાં આવ્યા લગભગ 1984માં. અને ત્યાં આગળ યુકેમાં શું થયું કે ઘણી બધી સંસ્થાઓ, આપણી બધી સંસ્થાઓ ભેગી મળી અને કાંઈ ને કાંઈ કાર્યક્રમો કરે. અને એમાં પણ બાળકોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ કાર્યક્રમો કરે કે બાળકો આગળ આવે, બાળકો સ્ટેજ ઉપર બોલે, બાળકો આપણું સંગીત શીખે, આપણા ભજનો શીખે, આપણી સંસ્કૃતિ શીખે. અને એ એક તો મારું વાંચન અને આ ગુજરાતી સંસ્થાઓની પ્રેરણા, આ બધું થઈ અને મને એક ઇન્સ્પિરેશન મળ્યું કે જો મારી પાસે આટલું બધું વાંચન છે તો એમાંથી એક બૂંદ પણ જો હું લખી શકું અને બાળકો પાસે કંઈક કરાવી શકું તો એ આપણા મૂલ્યો સમજી શકે, આપણી સંસ્કૃતિ સમજી શકે, આપણી ગુજરાતી ભાષાને સમજી શકે અને આપણા જે મૂળ છે એની સાથે કનેક્ટેડ રહી શકે. તો આ એક મને ઇન્સ્પિરેશન મળ્યું લખવા માટેનું. અને બસ તો ત્યારથી મારું લખવાનું ચાલુ થયું. તમે અનમ્યુટ ધવલભાઈ, અનમ્યુટ કરો.
ઓકે, થેન્ક યુ. સોરી, મને કોઈક રીતે હું હોસ્ટના બદલે પાર્ટિસિપન્ટ બની ગયો હતો અને પાર્ટિસિપન્ટની આગળ ફોર્સ મ્યુટ કરે કે જેથી વચ્ચે કોઈ ઇન્ટરપ્શન્સ ના આવે એટલા માટે. તો હા ના, હા સરસ રીતે તમારો પરિચય તો તમે આપ્યો. અ, તમારી વાંચવાની જે શોખની એની વાત કરી, તમારી પેલી વાત મને બહુ ગમી. મમ્મીની વાત કે રેપરની ઉપરનું પણ વાંચ્યા વગર ફેંકવાનું નહીં. અમ, વાંચવાની તો તમને પ્રેરણા મળી પરિવારમાંથી, પણ લખવાની કેવી રીતના શરૂઆત થઈ? બસ મેં તમને સૌને જણાવ્યું એમ પહેલેથી જ વાંચનનો શોખ. ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ, સોરઠ તારા વેતા પાણી ને હરકિશન મહેતાની ભેદભરમ ને સંભવ અસંભવ, એ સિવાય વજુ કટકની ઘરની શોભા, પન્નાલાલ પટેલની વાર્તાઓ, પછી ઘણી બધી રમણલાલ દેસાઈની ભારેલો અગ્નિ, એટલી બધી વાર્તાઓ, કનૈયાલાલ મુનશીની બધી ઐતિહાસિક સ્ટોરીઓ. એટલે મગજમાં ઓલું કે ને મુન્નાભાઈ MBBS માં કે થોડો કેમિકલ લોચો તો ભરાયેલો જ હતો. અને એમાં આપણી બધી ગુજરાતી સંસ્થાઓ બહુ સારું સારું કામ કરે છે યુકેમાં. તો એ લોકો એ બાળકોને પ્રોત્સાહન આપવા માટે કાંઈ ને કાંઈ કાર્યક્રમો કરતા. તો એમાંથી મને એમ થયું કે લાવ મારા બાળકોને પણ સ્ટેજ ઉપર લઈ જાઓ અને એ લોકો પોતે ગુજરાતી બોલે, સાથે સાથે એને જોઈને બીજા બાળકો પણ આપણી સંસ્કૃતિ ને શીખે. તો શરૂઆત થઈ પહેલા તો એક નાનકડા જોડકણાથી, અને આપ સૌએ જોડકણું સાંભળ્યું તો હશે જ, ABCDEFG, એમાંથી નીકળ્યા ગાંધીજી. હવે એ જોડકણું હતું ખાલી ઇન્દિરા સુધીનું, કે શાસ્ત્રીએ કરી નિંદ્રા, એમાંથી આવ્યા ઇન્દિરા. પણ આપણે તો જ્યારે છોકરાઓ હતા ત્યારે આવી ગયા હતા આપણા મનમોહનસિંહ. તો મનમોહનસિંહ સુધી એ ગીત લઈ જવાનું અને બધા વડાપ્રધાનોને એમાં લઈ લેવાના. આનાથી એક શરૂઆત થઈ ગઈ કે ચાલો આપણે એક જોડકણું લખી શકીએ છીએ, એક કવિતા લખી શકીએ છીએ નાની. પછી એમ કરતા કરતા વિચાર આવ્યો, કારણ કે બાળકો બધું આપણી પાસેથી બહુ શીખે, અથવા તો આપણું જોઈને કોપી કરે. તમે તૈયાર, મમ્મી તૈયાર થતી હોય તો દીકરીને મન જ થાય કે લાવ હું પણ લિપસ્ટિક લગાડું. મમ્મી પપ્પા બહાર જતા હોય તો છોકરાઓને એમ થાય મને કેમ નથી લઈ જતા. એમાંથી મારા નાટકનું સર્જન થયું પડઘા. અને આપણે બધાએ ઘણો અનુભવ્યો હશે કે આપણે રજાઓ કરીએ, નક્કી બુક કરીએ, એમાં કોઈ વાર તો તમારી ડ્રીમ હોલિડે હોય, એ તમે બુક કરી હોય. અને જો કોઈ નજીકના સગાવાલું કે નજીકના ફ્રેન્ડ્સ આવી કે ભાઈ હવે આ રજા કેન્સલ કરવી પડશે, ડ્રીમ હોલિડે કેન્સલ કરવી પડશે, અને એની આગતા સ્વાગતા કરવી પડે, ત્યારે ખાસ કરીને ઘરની ગૃહિણી, આઈ થિંક પુરુષ તો મનને મનાવી લે, પણ ઘરની ગૃહિણી એના માટે એ આગતા સ્વાગતા પ્રેમથી કરવા સાથે સાથે પણ એની માનસિક સ્થિતિ શું હોય, એમાંથી બીજું નાટક સર્જાયું, રજા એટલે મજા કે પછી સજા. આવી રીતે નાટકોનો સિલસિલો ચાલતો રહ્યો. એમાંથી અમે કર્યું રાજા એટલે મજા કે પછી સજા, પછી યુસી. મહિલા લીડરો બહુ હોય છે મહિલાઓની જિંદગી બદલાવી નાખવા માટે, કે આપણે તો મહિલાઓની જિંદગી બદલાવી નાખીએ. પણ એ જ લીડરો ઘણીવાર રોંગ ઇન્ફ્લુઅન્સ સાબિત થતા હોય છે. તો એના ઉપરથી બીજું નાટક આવી ગયું. એટલે આવી રીતે નાટકોનો સિલસિલો ચાલતો રહ્યો એક પછી એક. ગૂગલ મેપ, મારું હબી વર્સિસ ગૂગલ મેપ, તો આઈ થિંક તમારામાંના જેટલા પણ ડ્રાઈવ કરતા હશે ને એ બધાને ખબર હશે કે તમે જો ડ્રાઈવ કરો ને કોઈ દિવસ હસબન્ડને બાજુમાં નહીં બેસાડવાના. અને જો હસબન્ડ ડ્રાઈવ કરતો હોય તો વાઈફને પાછળ બેસાડવાની. પાછળથી પણ બોલ બોલ કરે. વાઇફ કહેશે કે ડિયર લુક there are trees, અરે યાર trees on the side, not on the road. So એટલે this is what મારું નાટક, અને એ તો આપણે યુકેમાં પણ ભજ્યું છે કે હબી વર્સિસ ગૂગલ. તો આવી રીતે નાટકો, અને સૌથી મારું જે હાર્ટની નજીક છે એ છે આપણું જિંદગી એક રોલર કોસ્ટર. આ બધા નાટકો, હા એ મેરા ઇન્ડિયા એ એક મારું સૌથી માનીતું નાટક છે, કારણ કે એ આપણા ઇન્ડિયાને 50 વર્ષ થયા 1997માં. અને જ્યારે આપણા ભારતમાં કટોકટી આવી હતી, ઇન્દિરા ગાંધી
those were black days in history, India's history. તો એને અનુલક્ષીને અને એને થોડું ઘણું લઈને સાથે આ નાટક કર્યું હતું અને બાળકોએ ભજ્યું હતું. અને એ નાટકમાં જે છેલ્લે ઓલી નાની છોકરી કે છે ને કે મને તો અહીંયા રહેવું જ નથી ઇન્ડિયામાં, મને તો પરદેશ જ વયું જવું છે, ત્યારે એના ફાધર કે છે કે તું તો આ ગીત સાંભળીને મોટી થઈ છે ને, ધ સન વિલ શાઇન ટુમોરો ટુમોરો, એટલે કે ઇન્ડિયામાં પણ તારા જેવા બાળકો મોટા થઈને કઈક ચેન્જ લઈ આવશે. તો આ બે નાટકો તો મારા એકદમ જ હાર્ટની નજીક છે. આપણું જિંદગી એક રોલર કોસ્ટર અને આ મેં કહ્યું એમ એ મારે મેરા ઇન્ડિયા. તો આવી રીતે લખવાનો સિલસિલો ચાલુ થયો. પછી તો અમુક વાર્તાઓ પણ લખી, પ્રેમની અનુભૂતિ. આપણે કહી છે કે જો તમારે પ્રેમની અનુભૂતિ કરવી હોય ને, પ્રેમની ઝાંખી કરવી હોય તો મેટર્નિટી વોર્ડમાં, ના કોઈ પાર્કમાં, ના કોઈ થિયેટરમાં, ના સ્વિટ્ઝરલેન્ડમાં, નહીં ક્યાંય. મેટર્નિટી વોર્ડમાં જે હસબન્ડ અને વાઈફ વચ્ચેનો મુખ સંવાદ હોય ત્યાં તમને પ્રેમની અનુભૂતિ દેખાય. તો એના પ્રેમની અનુભૂતિ. અને બાકી હું તો બહુ મોટા માળામાં રહી છું. મકાન માલિક નો કેવું વર્તન હોય તમે બધા જે માળામાં રહેતા હશો ને બધાને ખબર હશે. અને માળામાં અલગ અલગ આપણા પરિવારો હોય, કોઈ એકદમ પૈસા વાળું હોય, કોઈ રોજ ડે ટુ ડે નું ખાતું હોય, અને એમાં મકાન માલિકોની જબરદસ્તી. એમાં પછી જુવાનિયાઓ હોય, જુવાનિયાઓમાં પણ કોઈ રોમિયો હોય કોઈ ફક્કડ રામ હોય. મને હજી યાદ છે ધવલભાઈ કે અમારા માળાની એક બારી હતી. હવે ત્યારે મારી ઉંમર તો ફક્ત 10 જ વર્ષની હશે. એ બારીમાં રોજ અમારા માળાની એક છોકરી આવીને ઊભી રહે. એના નામ હું બદલાવું છું પણ રંજન કરીને. અને મારી મોટી બેન જે મારાથી લગભગ 7 એટલે 15 વર્ષની હશે, 15-16 વર્ષની, એ મને કે જો હવે રંજન આવી ને હવે કિરીટ તો આવવાનો જ. એટલે હું કહું બેન તને કેવી રીતે ખબર પડી? અરે તારી બેન જ્યોતિષ છે, એ જ્યોતિષ બાકી લે. અને પછી રંજન આવે ને પછી કિરીટ આવે જ. પછી બે જણા થોડી વાતચીત કરી અને આમ આજુબાજુમાં જોતા જોતા વયા જાય, પાછા પતી જાય. તો આવી રીતે ઘણું બધું મારામાં થતું હોય. અને મકાન માલિક નું કેવું વર્તન હોય, દે આર સો રૂડ. ખબર છે ને, કારણ કે એને તો પૈસાની જ સાથે લેવા દેવા. તમને ત્યાં અટકાવું. માળો કદાચ એટલે જ કહેતા હશે કે એમાં બે પંખીડા મળે ને ઈંડા મૂકે, એટલા જ માટે કદાચ એને માળો કહેતા હશે. જે લોકો ઘણા બધા અહીંયા આપણે કદાચ એવા છે અત્યારે આપણા શ્રોતાઓમાં કે જે ભારતથી બેકગ્રાઉન્ડ હોય, આફ્રિકાથી આવેલા હોય કે એમ હોય, એમને જરા જણાવી દો કે માળો એટલે તમે ચાલ કે ચાલી કે ચોલ જે શબ્દ સાંભળ્યો છે, એ ચોલ ચાલીને મુંબઈની ટિપિકલ ભાષામાં માળો કહીએ. અને માળો જેમ નયનાબેને કીધું એમ કે ઘણા મકાનો હોય, ઘણા અમુક માળા હોય એટલે અમુક ચાલી કે અમુક માળા હોય જેમાં 25-30 હોય, 2 કે 3 માળનું મકાન હોય, 25-30 ઘરો પણ હોય. અને 150-200-250 ઘરના પણ માળા છે કે 2 કે 3 બિલ્ડિંગ્સમાં ફેલાયેલા હોય, વચ્ચે મોટું કમ્પાઉન્ડ. પણ એટલે માળો ઇઝ બેઝિકલી ધેટ. મોડર્ન લેંગ્વેજમાં હવે એને કોલોનીઝ કહેવા માંડ્યા હતા. કોલોનીઝ, અપાર્ટમેન્ટ, ફ્લેટ, સોસાયટીઝ, દેટ ઇઝ ટિપિકલી ઇન્ડિયાનો માળો. અને હવે જે સોસાયટી ને બધું થઈ ગયું છે ને, એમાં શું તમારા દરવાજા બંધ હોય. પણ આ જે પેલાના માળાઓ હતા ને, હજી ઘણા છે, ચાલ ને બધું જે મુંબઈમાં રહેતા હશે કે અમદાવાદમાં, એ લોકોને ખબર જ હશે કે એમાં શું દરવાજા બધા ખુલ્લા રહેતા, બધા છૂટથી મળતા હરતા, છોકરાઓ છૂટથી રમતા કરતા, એવું બધું ચાલતું. અને એમાંથી મારું વાર્તાનું સર્જન થયું હુકમનો એકો. મકાન માલિકનું વર્તન, જુવાનિયાઓ એની સામે કેવું વર્તન કરે છે, અને આ બધામાં જે ગૂંચવાડા ઊભા થાય, અને સાથે સાથે ઇમોશનલ પણ એમાં જે લાગણીઓ ઊભી થાય, એ મારી વાર્તામાં વણી લેવામાં આવ્યું. તો આ બધું એ પછી ઘણી વાર શું થાય કે મોટાભાગની મારી વાર્તાઓમાં શું સામાજિક જ હોય છે. કે મેં એક અનિતા MBA, તો ભણેલી વહુ
ઘરમાં આવે પણ ભણતરની સાથે સાથે ઓલા મેં હમણાં જે એક આર્ટિકલ વાંચ્યો હતો જેમાં વેતા વિનાની વિશે લખવાનું કહેતું હતું. તો ભણતરની સાથે સાથે બીજું પણ હોવું જોઈએ, જરૂરી છે. અને જ્યાં એ કેવી રીતે એનામાંથી આગળ આવે છે, કેવી રીતે એ બધા પોતાના ઇસ્યુઝ સોલ્વ કરે છે, આ એક પછી એક આવી રીતની મારી વાર્તાઓનો લખવાનો સિલસિલો ચાલતો થયો. હા, બહુ સરસ, બહુ સરસ. તમે જિંદગી એક રોલર કોસ્ટરની વાત કરી. મારી હા, પાસે તમારી મોકલાવેલી એક નાનકડી ક્લિપ છે એ નાટકની. હું હાજી, ટ્રાય કરું જો હા, શેર કરી શકાય તો. સંભળાય છે? અવાજ સંભળાય છે બધાને? ના, ઓ, અવાજ નથી સંભળાતો. એમાં દેખાય છે કે ઇટ્સ ઓફ, વોઇસ ઇઝ ઓફ. ઓકે, એક મિનિટ. તમે વોઇસ ઉપર ક્લિક કરો. Yeah. યા 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 ના, અવાજ નથી હજી. ધવલભાઈ, અવાજ નથી. હજી નથી આવતો. ના ઓકે, ના. કદાચ કોઈક મારે સેટિંગમાં કંઈક હોય છે પણ આઈ ડોન્ટ નો. તો હું ફિગર કરું છું, પછી એવું હશે તો આપણે ક્લિપ પ્લે કરીશું. શ્યોર શ્યોર. તો તમે આ બધી વાતો કરી, હું ત્યાં સુધી આપણે પાછા વચ્ચે વાત કરતા કરતા હું ટ્રાય કરીશ, જો મેળ પડશે તો ફરી પાછું આપણે પ્લે કરીએ. પણ ઓકે. આમ તો તમે જણાવ્યું જ કે તમે કવિતાથી લખવાની શરૂઆત કરી, નાટકો લખ્યા છે, વાર્તાઓ પણ લખી છે. આ બધા વિવિધ પ્રકારના લેખનમાં કર્યું. વાંચનમાં તમારા કોઈ ફેવરિટ રાઇટર કે જે તમારા સૌથી ચાહીતા લેખક હોય? હા, જો કે મેં એઝ આઈ સેડ પણ ઝવેરચંદ મેઘાણીની તો એક વાર્તાઓ મેં વાંચી છે. અને એ એક સૌથી ઓફકોર્સ બધાના માનીતા લેખક છે, સાહિત્યકાર છે, કવિ છે, ખબર છે ને. એને તો આપણે ઇટ્સ લાઈક અ સૂરજ અને એની જેવી વાત છે. એ સિવાય મને વજુ કોટક ને બધાની સાહિત્ય ખૂબ જ ગમ્યું છે. ઘરની શોભા, પછી સરસ્વતી ચંદ્ર આખી વાંચેલી છે. 3 એના 2 ભાગ છે ઈ. પણ મને વધારે ગમે છે હરકિશન મહેતાનું. મેં ઘણું વાંચેલી છે નવલકથાઓ, ભેદભરમ ને સંભવ અસંભવ, ઘણા, એની તો લગભગ બધી જ વાર્તાઓ. તો જગ્ગા ડાકુરની એનું હા જગ્ગા ડાકુરના હાજી પીળા રૂમાલની કાઠ. હાજી હાજી હાજી. તો એ બધા જ હરકિશન મહેતા ઇઝ વન ઓફ મારા ફેવરેટ, મારા ગમે. સાથે સાથે હમણાં હું કાજલ ઓઝા વૈદનું પણ મને લખાણ ગમે છે. કારણ કે કાજલ ઓઝા વૈદનું જે લખાણ છે ને, એ આજની જનરેશન ને એના વિચારોને આવરી લેતી એની વાર્તાઓ કે એની નવલકથાઓ હોય છે. કે આજની શું ઇસ્યુ છે આજની જનરેશનમાં, અને એ લોકોનું વિચારો કેવી રીતે હોય છે. ઘણી વાર શું આપણે એમ કે સ્વતંત્ર વિચારો હોવા જોઈએ, એક સરખે, અત્યારે કે ઇક્વાલિટીનો જમાનો છે, પણ એના જ હિસાબે શું ઇસ્યુઝ થાય છે. તો મને કાજલ ઓઝા વૈદનું પણ ગમે છે ખૂબ. અને ઇંગ્લિશમાં મને જોન ગ્રિસમની વાર્તાઓ બહુ ગમે છે. કારણ કે મને લો ને લગતી હંમેશા બહુ જ ગમે છે. કે કઈ પણ હોય જે લો ને આવરી લેતી હોય, કાયદા કાનૂન ને માટે હોય, કાયદા કાનૂન ને પોલિટિક્સ. તો એક જોન ગ્રિસમ, અંગ્રેજીની વાત કરું તો એમાં મને જોન ગ્રિસમ અને હરકિશન મહેતા
અને ઓફકોર્સ ઝવેરચંદ મેઘાણી આ મારા ફેવરેટ રહ્યા છે. લે તો હું તમને મારા થોડીક અમે જે સ્ટોરીઓ લખી છે તો એના વિશેનું તમને થોડુંક આપું કે મેં કઈ કઈ સ્ટોરીઓ લખી છે. એક તો મેં તમને કહ્યું એમ હુકમનો એકો જે અમારા માળામાંથી જ સર્જાયેલું છે, જ્યાં મારું બાળપણ વીત્યું. અને એક મેં કહ્યું અનિતા MBA કે જે ભણેલી વહુ છે પણ ઘરમાં જ લગ્ન કરીને આવે ને મૂંઝાઈ જાય અને બધાને એમ લાગે કે આને કશું આવડતું નથી. એના ઉપરથી એક વાત. અને જન્મદિનની રામાયણ તો આઈ થિંક મારી પોતાની વાત કહું તો ચાલે, કારણ કે મારા હસબન્ડ છે ને એને ના તો કેમાં પણ એ રસ નહીં, ના હરવું ના ફરવું, ના જન્મદિનો ઉજવવા, ના એનિવર્સરી ઉજવવી. અને મારી ખાસ ફ્રેન્ડ, એના હસબન્ડ તો મંથલી બર્થડે ઉજવતા હોય, મંથલી એનિવર્સરી ઉજવાતી હોય. તો એ કહેશે નરેશભાઈ કેમ આટલા હોય, કે એને કેમ કશું ગમતું નથી. બસ આમાંથી મને ટોપિક મળી ગયો લખવાનો, જન્મદિનની રામાયણ. કે પછી પત્નીની જન્મદિવસ ના ઉજવાય તો શું શું હાલત થાય પતિની ને છોકરાઓની. તો એના માટેનું. અને બીજો એક ઇસ્યુ છે આપણા જમાનામાં, એટલે કે અત્યારે તો મને લાગે છે ડિવોર્સ એટલે બહુ કોમન થઈ ગયું છે, છૂટાછેડાના કેસીસ. હવેના છોકરાઓ માટે એટલું બધું મોટી વસ્તુ નથી રહી, કે એમાં શું છે ના ફાવ્યું ચાલ્યું. પણ જે આપણો જમાનો હતો એમાં ડિવોર્સ એટલે ખૂબ જ મોટી વાત હતી. અને એમાં જે સ્ત્રી એકલી રહેતી હોય, ડિવોર્સ છૂટાછેડા લઈને, કે પછી પતિથી અલગ થઈને કોઈ પણ રહેતી હોય, અને એની જે મનોવ્યથા હોય બાળકોને ઉછેરવામાં, અને સાથે સાથે બાળકો પણ એ સૌના ઘરે જાય અને પોતાની જિંદગીમાં પ્રવૃત્ત થઈ જાય, પછી એની જે મનોવ્યથા છે, તો એના ઉપરથી મારી વાર્તાનું સર્જન થયું, એકલતાનું પિંજર. એટલે એ એક ઇસ્યુ લઈને આ વાર્તા આવી છે. અને કોવિડનું તો આપણે બધાએ જોયું છે, ખબર છે ને, કે કોવિડ હેઝ ટેકન સો મચ ઓફ અવર, આપણે કે ને કે આપણી શક્તિ પણ હળી લીધી એમ કહું તો ચાલે. કોવિડ થી આપણે બધા જિંદગીની કિંમત કરતા શીખી ગયા, કે ક્યારે કંઈ પણ આવી શકે છે જિંદગીમાં. આપણે એમ વિચારીએ કે ના હું ખૂબ જ અત્યારે તંદુરસ્ત છું, પણ કોવિડ જેવા રોગો જ્યારે આવે ત્યારે એમાં તંદુરસ્ત વ્યક્તિનું પણ કશું ચાલતું નથી. તો એના ઉપરથી, અને ઘણી વાર આપણા ઇલીગલ માઇગ્રન્ટ્સ હોય છે લંડનમાં, એ લોકોએ પણ કોવિડ ફેસ કર્યું છે. ને એના ઉપરની નાનકડી વાર્તા છે મારી, એક મહામારીનો. ને એક ઇસ્યુ છે કે બ્લાઇન્ડ. ઘણી વાર આપણે એમ કહીએ ને કે આંધળા છીએ એટલે અપંગ છે. અરે એ બિચારા શું કરી શકશે, એ તો આંધળા છે, એને દરેક જગ્યાએ આપણી જરૂર છે. પણ આંધળા એ અપંગતા નથી. બ્લાઇન્ડનેસ હોય એ ખાસ કરીને અહીંયા લંડનમાં તો આપણે જોયું છે કે એને તો તમે બ્લાઇન્ડ પીપલને મદદ કરવા પણ જાઓ ને તો પણ એ ના પાડશે કે ના ના આઈ એમ ફાઇન, ડોન્ટ વરી, આઈ કેન મેનેજ. આ ઇસ્યુ લઈને મારી, અને આ તો હું કહું નાનકડી વાર્તા નથી, ઇટ્સ લાઈક નવલિકા, બી માય આઈસ, એ લઈને મેં આ વાર્તા લખેલી છે. અને મને હમણાં બાળ વાર્તાનો પણ થોડો ચસ્કો લાગ્યો છે. એનું કારણ છે મારા પોતાના ગ્રાન્ડ ચિલ્ડ્રનોની સાથે જે મસ્તી ના તે કરતા હોય, અને ત્યારે મગજમાં ઇન્સ્ટન્ટ વાર્તાઓ સર્જાતી હોય છે એ લોકોને કહેવા માટે. તો એમાંથી મારી બાળ વાર્તાનું સર્જન થયું નાની માના ચશ્મા. હવે નાની માના ચશ્મામાં ઓલું સસલું કે છે કે હું તો ધોળું ધોળું સસલું, હું અહીં જાઉં તઈ જાઉં,
મને તારી નાની માના ચશ્મા આપ, તો એ અને પછી ઓલો નાનકડો છોકરો એને શું જવાબ આપે છે એના ઉપરથી આખું બાળ વાર્તાનું સર્જન થઈ ગયું કે નાની માના ચશ્મા. અને પછી એનો એન્ડ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી, એટલે હું એન્ડ નહીં કહું પણ મારી યુટ્યુબ ચેનલ છે ને એના ઉપરથી આ બધી વાર્તાઓ અને ઘણા ખરા નાટકો અને જે મેં કવિતાઓ લખી છે, લગભગ બધું જ મારું કામ યુટ્યુબ ચેનલ ઉપર મેં મૂક્યું છે. એટલે પણ આવી રીતે થોડું થોડું લખવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. સરસ, બહુ સરસ. લખવા હાજી. અને ભજવવા એ બે હા. સિવાય તમારી બીજા શોખ કે શું કરો તમે? હા, હવે આમાં આપણે લખવાનો તો ખૂબ જ શોખ, અને આપણે કહીએ ને જે પણ આમાં આપણા અત્યારના જે મહેમાનો ઓડિયન્સ છે એમાંથી ઘણા બધા લખતા હશે, તો એ લોકોને ખ્યાલ હશે કે વિષયો તો આપણને આપણી આજુબાજુમાંથી જ મળી રહી છે. એટલે લખવાનું તો એક પછી એક ચાલતું જ રહે છે. ધવલભાઈ, સૌથી મને મારી જિંદગીમાં બેસ્ટ લાગ્યું એ જે આપણે નાટક ભજ્યું જિંદગી એક રોલર કોસ્ટર, એની જે મુમેન્ટ્સ હતી એનું જે, અને હજી આપણે આગળ વધારે ભજવવાનો પણ પ્લાન કરીએ છીએ કે હજી આ જ નાટકનો બીજા શો પણ કરશું, અને એ સિવાય બીજા નાટકો પણ આપણે ભજવશું. તો એ નાટકમાં મને એક બીજો અનુભવ મળ્યો કે એઝ અ ડિરેક્ટર અથવા તો એઝ અ કોઓર્ડિનેટર તમારે કયા કયા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને રિયાલિટી હકીકત બહુ અલગ હોય છે. જ્યારે આપણે વિચાર કરીએ ને અને એને હકીકતમાં મૂકવા જઈએ ત્યારે એ ખૂબ અલગ હોય છે. અને એની સાથે સાથે પણ એ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા પણ આપણે બધા એક પરિવારની જેમ મળી અને જે આનંદથી ક્ષણો ભજવી છે એ મને ખૂબ જ યાદ રહેશે. એના અમુક ડાયલોગ જો તમને વાંધો ન હોય તો હું શેર કરું. ઓલી રાની કહે છે ને કે મેં તો સરદારની હું સરદારની, મુझसे कोई छीन के ले जाए वो तो हो ही नहीं सकता. કે પછી અમારી ગુજરાતણ શેફાલી કહે છે કે અરે હું તો ગુજરાતણ છું, ગુજરાતણ. તો આ બધી જે ખાસ આપણે ડાયલોગ્સ વણી લીધા છે ગુજરાતી માટેના, કે જય ગુજરાત, જય મહારાષ્ટ્ર, એના એ બધી મુવમેન્ટ્સ, અને સાથે સાથે આપણે ઇસ્યુ પણ વણી લીધો છે આ નાટકમાં કે આજની જનરેશન એને જોઈતું કંઈક હોય છે ને મા બાપ એ લોકોને અલગ જગ્યાએ પુશ કરતા હોય છે. મા બાપની ઈચ્છા હોય છે કે તું એકાઉન્ટ થઈ જા, તું ડોક્ટર થઈ જા, ખૂબ ઇઝી વસ્તુ, પણ છોકરાઓને તો હંમેશા ડિફિકલ્ટ વસ્તુ જ જોતી હોય છે કે હું એક્ટિંગ કરું, હું લખું, મે બી એમાં પૈસા નથી પણ મને આ કરવું છે. એટલે આ નાટક અમે ભજવ્યું, એમાં તો ખૂબ જ મજા આવી. અને વી વિલ ટ્રાય કે જો આ ધવલભાઈ વર્ક કરી શકે તો આના અમુક આપણે મૂકશું વિડીયો. અને હવે મને શોખનું પૂછ્યું ધવલભાઈ તમે, તો મને લખવા સિવાય બીજા શોખ છે એકચ્યુઅલી. ઘણી બધી લેડીઝોના શોખ હોય એવી રીતે હબીને થોડા હેરાન કરવાના, એને પરાણે બહાર લઈ જવાના કે ચલો આપણે બહાર લઈ જઈએ, સાથે મળીને ચા કોફી પીએ. મને ખાવાનું બનાવવાનું અને ખવડાવવાનું એનો પણ ખૂબ જ શોખ છે. અને સિંગિંગ, કેરિયોકી કે એમાં પણ ભાગ લેવો, ભલે ને બાથરૂમ સિંગર્સ હોઈએ આપણે, પણ ઇટ્સ અ ગુડ ટાઈમ પાસ. છોકરાઓને વાર્તાઓ કહેવાનો અને એ લોકોની સાથે ઘણી બધી વાતો શેર કરવાનો. તો આ બધું મારા માટે ટાઈમ પાસ ઘણું બધું છે. અને રસોઈનું તો એવું છે
હા, ના ના, કહો શું કહો છો? ના ના, રસોઈનું તો એવું છે કે પેલા જયારે કરવાની નહોતી ને ત્યારે મને જ નહોતું થતું રસોઈ કરવાનું, પણ હવે છોકરાઓ એમ કે માँ કી રોટી સબસે અચ્છી, એટલે હવે રસોઈ કરવી અને બધાને ખવડાવવાનું મન થાય છે. એટલે એ એક શોખ જાગૃત થઈ ગયો છે. બોલો બોલો ધવલભાઈ, શું પૂછતા હતા? બોલો બોલો તમારા ક્વેશ્ચન્સ. હું તો ખાલી એ જ છે કે એમ કહેતો હતો કે તમે આ જે હમણાં બધા કેરેક્ટર્સ ની વાત કરી કે આવું આમાં વિશેષતા મૂકીએ, લખવાના તમારા ડિફરન્ટ ટોપિક્સ કયા કે તમે જે નાટકો તમારા દિલની નજીક છે ને, કોઈ એવો એક્સપિરિયન્સ કે કોઈક એવું આમ યાદગાર કે આ હું જયારે આ નાટક માટે લખતી હતી કે આવું તૈયાર કરતી હતી કે આ બાળકો સાથે પણ તમે કદાચ નાનપણમાં એમની સ્કૂલોના એમ પણ નાટકો કરાવડાયા છે સ્કૂલમાં અને બીજા ગ્રુપ્સમાં, તો એ દરમિયાનનો કંઈક એવો આમ કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરીલી રોચક પ્રસંગ કઈ મગજમાં હોય તો? હા, એમાં જયારે અમે લોકો યે મેરા ઇન્ડિયા ભજવતા હતા ને, તો સ્ટેજ એકદમ જ કે ને કે આપણી સંસ્થાઓમાં કેવા સ્ટેજ હોય બસ એવી રીતનું સ્ટેજ અને માઇક. હવે એમાં ખાલી એક જ માઇક હોય, પછી અને બોલવા વાળા 3 હોય. એ છોકરાઓ જ બોલવાના હતા બધા, પણ છોકરાઓને એકની પાસેથી બીજાને માઇક દેવાનો, એટલે સામે વિડીયો ઉતરતો હતો આ નાટકનો. હવે તમે નાટકનો જો વિડીયો જુઓ ને, તો ઓલા જે જર્નલિસ્ટ હતા, જે ઓપોઝિશન લીડર હતા, પછી જે પાર્ટીના મેઇન લીડર આપણા ચીફ મિનિસ્ટર હતા, તે ચીફ મિનિસ્ટર બોલતા હોય, ઓપોઝિશન લીડર બોલતા હોય, ઓલો જર્નલિસ્ટ બોલતો હોય, તો મમ્મી બધાને એક પછી એક માઇક આપતી જાય. તો પણ વસ્તુ એ હતી કે નાટકનું જે મેઇન તત્વ હતું, જે મહત્વ હતું નાટકમાં, જે એક વણી લેવામાં આવ્યું હતું, પોલિટિક્સમાં સ્વાર્થી નેતાઓ, એનું કરપ્શન, અને એ લોકો ક્યાં ક્યાં ફાયદાઓ લઈ શકે, અને એ સિવાય આ કટોકટી. અમને ખુશી એ વાતની થઈ કે જ્યારે અમે આ નાટક ભજવ્યું, ભલે મમ્મી બધાને ફોન આપતી હતી, અરે સોરી, માઇક એક પછી એક પાસ કરતી હતી, ને વિડીયોમાં પણ મમ્મી આમથી આમ ફરતી આવે છે, પણ જે મેસેજ અક્રોસ કરવાનો હતો, જે મેસેજ સંદેશો દેવાનો હતો, એ ખૂબ જ સરસ રીતે દેવાયો. છોકરાઓએ ખૂબ જ સરસ રીતે ગુજરાતીમાં સંવાદો બોલ્યા, અને એટલે એ નાટક એટલું તો વખાણાયું કે ઘણાએ અમને એમ પણ કહ્યું કે તમે આ નાટક પાછું ક્યારે ભજવશો, કે અમારે પાછું આ જોવું છે. એટલે વિડીયોમાં મમ્મીની હરફરથી કઈ બહુ ફરક ના પડ્યો, પણ આ એક મને યાદ છે પ્રસંગ કે આવી રીતે પણ થઈ શકે. અને આપણે તો જિંદગી એક રોલર કોસ્ટરમાં તો ઘણી વાર આપણે 1-2 વાર એવું થયું છે કે ઓલું ખાવાનું આવવાનું હતું હોટલમાં, અને ખાવાનું તો આવી ગયું, પણ પછી એ હોટલ વાળો અંદર સુધી દેવા ન આવ્યો. પછી 1 કે 2 વાર ડાયલોગ બોલી લીધા, પછી થયું કે હવે બહારથી ખાવાનું લઈ આવવું પડશે. આ બધા સંભાળના ખૂબ સરસ છે. એટલે નાટક વખતે એમ કે જેમ એક પ્રોમ્પ્ટ ની કળા છે કે કોઈ પાછળ પ્રોમ્પ્ટર ઉભો હોય પડદાની પાછળ, એ વચ્ચે ડાયલોગ ભૂલાઈ જતા કરે, એટલી જ સજાગતા સ્ટેજ પર એના લોકોએ રાખવી પડે કે હવે પછી શું થવાનું છે એનું ધ્યાન રાખીને ચાલવું પડે. કે જો અને પછી 2 વાર ડાયલોગ રિપીટ કરવા પડે. હા, 2 વખત રિપીટ કર્યા પછી, 3 વખત કર્યા પછી પણ આગળનું ના થાય, તેમાં પછી એ વખતે કંઈક મોડિફિકેશન લાવી અને દરવાજો ખોલીને આ પેલો બહાર મૂકીને જતો હોય એમ કરીને પાછું બહાર જઈને જોઈ આવવું પડે, પોતે લઈ આવવું પણ પડે. એટલે તમને બરોબર યાદ છે. એ તો કહું છું કે આ બધા આપણા એટલા સુંદર સંભાળના છે કે વાત જ નહીં. તો હા, પણ એ અને એક મેં પોએમ લખી હતી માં વિશે, તો એમાં મને એક યાદ છે કે ખબર છે ને, એઝ અ મધર, જ્યારે મારી પોતાની દીકરી જાતી હતી કોલેજમાં,
તો એઝ અ મધર આપણને ખૂબ જ ચિંતા હોય, કારણ કે એ લોકો ત્યાં રહેતા હોય. તો તે અને એનું મેં લખ્યું હતું કે જો એની 2 લાઈન ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો તમારા સાથે હું શેર કરું. એક જ મિનિટ. હા, તો જ્યારે મારી પોતાની દીકરી જાતી હતી કોલેજમાં, ત્યારે મને યાદ છે કે હું કેવી ચિંતા, અને એ મેં આ 2 લીટી લખી હતી કે કોલેજ મોકલવાનો સમય આવ્યો, લાડકી મારી થાશે દૂર, પળે પળનો ખ્યાલ હું રાખતી, આંખડી મારી અશ્રુથી ભરપૂર, ત્યાં છે મુક્ત વાતાવરણ અને વળી મોજ મસ્તી, નાઇટ ક્લબોની છે ભરમાર, સંગત ત્યાં કેવી હશે, દરેક દેશથી આવ્યા હશે વિદ્યાર્થીગણ, ક્યારેક હું એને મિત્ર બનીને પ્રશ્નો પૂછતી, તો ક્યારેક મારાથી ઇન્ટરોગેશન પણ થઈ જતું, થોડીક તો હું ગુસ્સે થાતી, પણ વધારે તો હું થાતી મારી દીકરીના પ્રેમમાં પાગલ. હવે મારી દીકરી શું કહે છે, માં, હવે હું જ્યારે માં છું ત્યારે મને સમજાય છે તારી ચિંતા, માં તારી એક જ છે જાતિ, અનોખી અજોડ તારી એક જ છે જાતિ. અને મારી દીકરીની અત્યારની જે ધવલભાઈ યુકેમાં જે લોકો પણ અત્યારે છે, બધી જ આપણી દીકરીઓ વહુઓ એ લોકો ફૂલ ટાઈમ જોબ કરે, સાથે સાથે મધર પણ છે, અને સાથે સાથે પાછું કૌટુંબિક ભાવના પણ છે, એટલે કુટુંબને પણ સાચવે છે, પોતે ફૂલ ટાઈમ જોબ પણ કરે છે, અને સંબંધો પણ સાચવી જાણે છે. તો એક આ 2 લાઈન એના માટેની મેં લખી હતી કે આજની માતાઓની વાત નિરાળી, ફોર્મલ ડ્રેસ અને સૂટમાં શોભતી એ નારી, કોન્ફરન્સ લીડ કરીને ગજાવનારી, લોયર, સીઈઓ અને ડોક્ટર્સની પદવી શોભાવનારી, વહેલી સવારથી દોડાદોડી કરતી અને ચુસ્ત ટાઈમ ટેબલનું પાલન એ કરતી, પાછા હેલ્ધી બાઇટ્સના લંચ બોક્સ તૈયાર કરતી, મલ્ટીટાસ્કિંગનો મંત્ર એ શીખવતી, અને એના નાના બચ્ચાઓ જ્યારે એમ કે ને, મમ પ્લીઝ ડોન્ટ ગો ટુ વર્ક, આ સાંભળીને છાના છાના આંસુ સારતી, કરી મજબૂત મન, સર્વ જવાબદારીઓ એ નિભાવતી, આત્મવિશ્વાસથી ભરપૂર આજના બાળકની એ વન્ડર વુમન થાતી. એટલે આ ગઈકાલ અને આજ, આ બંનેને મેં મારા શબ્દોમાં ઉતારવાની કોશિશ કરી. તો આમે થોડીક અમારી મેં કવિતાઓ પણ થોડી લખી છે. એક કોવિડ વિશે કવિતાઓ, જ્યારે કોવિડની મહામારી હતી ત્યારે મેં એક કવિતા, કારણ કે ફ્રેન્ડ સર્કલમાં આપણા મિત્ર વર્તુળમાં પણ બહુ સાંભળતા હોય, ફેમિલી સગાવાલા એમાં પણ બહુ, અને એ બધું જે સાંભળે ઘરમાં પણ આપણે પુરાઈને બેઠા હતા, બાળકોને પણ બહારથી જ મળતા હતા. તો એના ઉપરથી પછી મને એમ થયું કે ના હું કંઈક લખું, તો એક નાનકડી કવિતા લખી. એમાં ખાલી મેં એક જ વાક્ય મને યાદ છે કે મને બહુ ગમે, કે પોઝિટિવિટી તો બહુ કરી, આપણે કહીએ સ્ટે પોઝિટિવ, યસ વી હેવ ટુ સ્ટે પોઝિટિવ, પણ જ્યારે નેગેટિવિટી છે ધેન તો જ નેગેટિવિટીનો અહેસાસ છે, તો જ પોઝિટિવિટીનો મહત્વ છે. જ્યારે આખી આજુબાજુમાં કમ્પ્લીટ નેગેટિવિટી ફરતી હોય અને ત્યારે તમે મન મક્કમ કરી અને આપણે પોઝિટિવ રહીએ છીએ. તો આ 2 લાઈન મેં આ કવિતામાં વણી લીધી હતી કે પોઝિટિવિટી તો બહુ કરી, પણ નેગેટિવિટીનું એક્ઝિસ્ટન્સ છે, એનો અહેસાસ છે, ત્યારે જ પોઝિટિવિટીનું મહત્વ છે. આ બધી વાતો તો કરી. અમારા લોકો માટે કે આજે જે અહીંયા ઉપસ્થિત છે એમના માટે તમારી પાસે કઈ
સંદેશો કંઈ કહેવા માંગતા હો? સંદેશો તો હવે હું તો ધવલભાઈ, એક કઉ છું વસ્તુ કે પૂછી શકું? કશું હા, એટલું ચોક્કસ ચોક્કસ. બસ નથી આના એટલું પછી હું બધું એમને મારી ફોરમ પાસે. ખુલ્લું મૂકવાનો છું. હા, પણ હું એક કારણ કે મેં જોયું છે હવે આપણે મને ગમે છે કે આજના ઇસ્યુઝ જે હોય, આજની વાતો હોય, આજની આપણી સામાજિક ને કૌટુંબિક વ્યવસ્થા એના વિશે લખવાનું, એને સમાજ સામે લઈ આવવાનું, એ મને ગમે છે. ઘણીવાર હું ડોક્ટર નિમિત ઓઝાનું ઘણાએ સાંભળ્યું હશે, તો મને જ્યારે પણ એમનું કંઈક થોડુંક નાનકડું ઓડિયો કે સાંભળું છું ત્યારે મને એમ લાગે કે એ આજની વાત કરતા હોય છે, કે આજની પરિસ્થિતિમાં, આજની જ્યારે હરફાળ કોમ્પિટિશનનો જમાનો છે વર્લ્ડ છે, અને આપણે પણ એ લોકોને માટે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે એ બધા ઇસ્યુઝને આપણે કેવી રીતે સામે લઈ આવીએ, અથવા તો સાથે સાથે થોડીક હળવી હસી મજાક એને પણ આપણે આવરી લઈએ, કારણ કે જે ખાલી સ્ટ્રેસ નું નામ નથી, એની સાથે સાથે હસતા રમતા જે બધું કરતા કરતા આપણે લખીએ લખાણ, તો મને એમ લાગે છે કે નાટકોમાં પણ જો એ વસ્તુ આવે, ઘણીવાર નાટકોમાં ચીલા ચાલુ જોક્સ આવતા હોય છે, કે ચીલાચાલુ વસ્તુઓ આવતી હોય છે, તો મને એમ જ લાગે કે એ ચીલાચાલુ જોક્સ, હસબન્ડ વાઈફ ના ચીલાચાલુ જોક્સ, કે ગર્લફ્રેન્ડ ના એવા ચીલાચાલુ જોક્સ હોય, કે પછી બુઢા કાકા કે બુઢા બાપા હોય એના ઉપર ચીલાચાલુ જોક્સ હોય, ઇટ્સ નાઇસ. પણ એની સાથે સાથે આપણે જો કંઈક બી ખરેખર કંઈક સંદેશો હોય, અને ખરેખર આપણે પોતાના ઘરમાં જે હસી મજાક કરતા હોઈએ, હે ને. હવે તમને કહું તો કાલે જ શું વાત કરતા હતા અમે, વોટની વાત કરતા હતા, તો ને નરેશ વોટ ને પ્રેક્ષાએ શું કહ્યું હતું, એન્ડ વી લાફ, એટલે અમે વોટની વાત કરતા હતા, તો કે કોઈ વોટ જેવા કોઈને વોટ જે કે આપણે વોટ દેવા ન જાવ, કોઈ વોટ દેવા જેવા છે જ નહીં, તો મારી ડોટર તો એના માટે જ જાઓ, ના દેવા જેવા હોય ને એના માટે વોટ એટલે ઘણીવાર શું, તમે નાની બાબતમાં ઘરમાં પણ આપણે હસી મજાક કરતા હોય છે, અને એ જો આપણા લખાણમાં આવે ને, તો એ વધારે ચીલાચાલુ જોક્સ કરતા એ વધારે ઇફેક્ટિવ મને લાગે છે, કે સુસંગત થઈ જાય ને સોનામાં સુગંધ મળે. ના, વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. તો હા, આઈ થિંક મારે જે તમને પૂછ્યું હતું એ તો બધું મેં પૂછી લીધું, મારે જે જાણવું હતું એ જાણી લીધું. ભદ્રાબેન, તમે કંઈ પૂછતા હતા, અને બાકીના પણ બધા જ જે આપણા સભ્યો છે અહીંયા હાજર છે, એમાંથી પણ કોઈએ કંઈ પૂછવું હોય કે પોતાનો કોઈ એક્સપિરિયન્સ શેર કરવો હોય તો એક પછી એક ઇન્વાઇટ કરીએ. ભદ્રાબેન? ભદ્રાબેન અનમ્યુટ કરો ભદ્રાબેન. ઓકે, થઈ ગયું? હા. હા, મારે એ પૂછવું હતું કે તમે નાટકો લખો તો ખરા, પણ તમને ડાયરેક્શન એ કે રીતે, એનો અનુભવ ક્યાંથી થયો, અને તમે પોતે પણ નાટક ભજવ્યા છે કે નહીં, એ જોવું. હા, એટલે નાટકો પેલા મેં જેમ કહ્યું એમ, પેલા બાળકો નાના હતા, બાળકોને આપણી ગુજરાતી સંસ્કૃતિ, બાળકોને આપણા મૂલ્યો સાચ દેવા હતા, અને સાથે સાથે એ લોકો ગુજરાતી બોલતા વાંચતા શીખે, એ મારા માટે ખૂબ મહત્વનું હતું. એના એટલે જે પેલા મેં શરૂઆતમાં લખ્યા નાટકો, તો એ બાળકો ભજવતા, અને ઘરમાં હું એ લોકોને બધું શીખવતી કે જો ચીફ મિનિસ્ટર હોય એ આવી રીતે વર્તે, આવા કપડાં પહેરે, ઓપોઝિશન લીડર હોય આવી રીતે રે, આવી રીતે વર્તે, કારણ કે એને તો બધામાં ચીફ મિનિસ્ટરની વાતો કાપવાની જ હોય, એનું એક જ કામ હોય, પછી એ સારી હોય કે નરસી હોય, સારી વાત હોય એ પણ એનો એક જ હોય પોઈન્ટ કે મારે કાપવાની છે આ વાત, અને એમાંથી મારો કયો લાભ છે. એટલે આ બધું ડિરેક્શન ધીમે ધીમે ત્યારે તો મેં જ કર્યું છે બધું, અને જિંદગી એક રોલર કોસ્ટર, એમાં પણ લગભગ ડિરેક્શન મેં કર્યું. સાથે સાથે અમારા ઓફકોર્સ ધવલભાઈ ને એ લોકોનો પણ મને માર્ગદર્શન મળતું જ હતું. ધવલભાઈ છે, ગિરીશભાઈ કરીને અમારા
જે મુખ્ય કલાકાર છે ગિરીશભાઈ, પછી સૌરીન શાહ જેણે સનની ભૂમિકા ભજવી છે મદનની, એ સૌરીન પણ અમારા ગ્રુપમાં છે. એ ફિલ્મો અને એની સાથે સંકળાયેલો છે. એ પણ લેખન કાર્યમાં સંકળાયેલો છે. એ પણ મારી જેમ લખે છે. એ થોડું ઇંગ્લિશમાં પણ લખે છે, ગુજરાતીમાં પણ લખે છે. એની જ હમણાં એક શોર્ટ ફિલ્મ પણ આવી કે જે દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં નંબર 5 માં આવી હતી, આપણા આજના 5મા બીજા અતિથિ પણ હતા. આજે સૌરીનભાઈની પણ સાથે આપણે નંબર. નૈનાબેન અને સૌરીનભાઈ એ બંનેની પણ સાથે વાત હતા, કરી. એ પણ હતું સૌરીનભાઈ આજે જે અતિથિ હોત તેમની તરીકે. પાસેથી પણ વધારે તો સાંભળવા મળ્યું એટલે હોત આપણને. આજે અમે જિંદગી રોલર કોસ્ટર કર્યું, એમાં મને સૌરીનનો પણ સાથ ઘણો મળ્યો, સાથે ગિરીશભાઈનો, ધવલભાઈનો, અને એનો પણ સાથ મળ્યો. અને બસ મારું ડિરેક્શન ને ઓલી કહેતી ને, નીકળ પડી અમારી ગાડી, એના જેવું ચલ પડી હવે અમારી ગાડી. હવે ABCDEFG સંભળાવો પ્લીઝ. આખું હા, હા, હું સમય છે થોડુંક આપણી પાસે. સંભળાવું તમને, થોડુંક. થોડુંક સંભળાવીશ. અચ્છા. અ, પછી તમે તાર મને કાંઈ પણ કહેશો તો મારી કોઈ પણ સ્ટોરી, નાટક, પછી બીજી કોઈ પોએમ, આઈ ડોન્ટ માઇન્ડ, હું કરીશ. અને આમાં જેટલું મને યાદ છે એટલું હું તમને સંભળાવું. ABCDEFG, એમાંથી નીકળ્યા ગાંધીજી, ગાંધીજીએ ખાધું કેળું, એમાંથી નીકળ્યા નેરુ, ને એમાં એટલે આવ્યા શાસ્ત્રી, શાસ્ત્રીએ કરી નિંદ્રા, એટલે આવ્યા ઇન્દિરા, ઇન્દિરાને કરી રાજી, એટલે આવ્યા મોરારજી, મોરારજી હતા ઘરડાસી, એટલે આવ્યા ચરણસિંહ, ચરણસિંહે સરજી યાંધી, ફરીથી આવ્યા ઇન્દિરા ગાંધી, ઇન્દિરાએ ખોયો જીવ, એટલે આવ્યા રાજીવ, રાજીવની ડૂબી નાવ, એટલે આવ્યા નરસિંહ રાવ, નરસિંહ રાવે, આ હું અડધે સુધી કરું છું. નરસિંહ રાવે ખાધું પાન, જય જય હિન્દુસ્તાન. પણ પછી નરસિંહ રાવ, પછી એની કવિતા, પછી વાજપાઈ, બધું આવે છે. ઇટ્સ વેરી લોંગ, અત્યાર સુધીના મનમોહનસિંહ સુધીના. પણ હવે તો એટલે એમાં એડ કરવો પડશે ને, મનમોહનસિંહ પછીના નરેન્દ્ર મોદી એડ કરવા પડશે. મનમોહનસિંહ પછી મોદી જ આવ્યા ને. હા, એટલે હજી થોડી લંબાવી એટલે પડશે તમારે. હવે લંબાવવી પડશે. હા હા, છોકરાઓને હવે ગ્રાન્ડ ચિલ્ડ્રન ને શીખવાડવું છે એટલે. આ તો અને તમે જે મારા આપણે બાપ દાદાના નામ શીખવતા હતા એ રીતે તમે બધા પ્રધાનમંત્રીઓના નામ રમૂજમાં શીખવ્યા બાળકોને. બહુ સરસ. બરોબર છે. હા હા, બહુ સાચી વાત છે. એટલે અત્યારે પણ આ બસ આ એક જ આ શોખ કે બાળકોને વાર્તા કેવી, આ મેં જ કહું છું ને કે નાની માના ચશ્મા, એ હું મારા ગ્રાન્ડસન ને જે વાત કરતી હતી, વાર્તા કરતી હતી. ધવલભાઈ, મહેન્દ્રભાઈ is waiting to be admitted. I Oh, admitted yeah. him couple of times. Yeah. I think he keeps on coming and dropping probably. But હા. હાજી હા નૈનાબેન. હાજી ભદ્રાબેન, બીજા કોઈને છે કઈ ક્વેશ્ચન કે? બીજા કોઈને કંઈ કહેવું હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને બોલી શકો છો. નૈનાબેન, આ તમારે બાળ વાર્તા બધી તમે ક્યાં ભજવી હતી? બોલ્ટનમાં? ના ના, એટલે જે આ નાટકો છે એ બધા લંડનમાં ભજ્યા હતા. મેં તમને કહ્યું ને, પડઘા, રજા એટલે મજા, કે પછી સજા, યે મેરા ઇન્ડિયા, એ પછી કઈ બાજુ યુસી, કઈ બાજુ ભજવ્યા હતા? એ બ્રેઇન ટાઉન હોલમાં, એ અમારા નવનાથનું છે ને એમાં, બ્રેઇન ટાઉન હોલમાં. ઓકે. ધવલભાઈ, બીજા ભાઈ નથી આવ્યા? ના, એ જ ના, મેં એ કહ્યું નથી એ આવ્યા. નથી પહોંચ્યા. સૌરીન શાહ હતા જે આજના સ્પીકર, એ ક્યાંક અટવાયા છે અને એમનો મેસેજ એમને કહ્યું કે એમ બને એનો ટ્રાય કરે, પણ કદાચ કંઈક નેટવર્ક ઇસ્યુ છે કે એવું કંઈક છે, એટલે એમનો હમણાં પણ મેસેજ હતો કે આઈ કાન્ટ ડાયલ ઇન.
તો જો બીજા કોઈને કોઈકને પૂછું છે, અહીંયા આગળ કે છે કે આઈ કાન્ટ અનમ્યુટ, તો જો મેં સવારે અહીંયા ટાઈપ કરો, તમારું નામ નથી દેખાતું મને, એટલે એક જ મિનિટ. હા, નૈનાબેન, તમે કાલબા દેવીના માળાની વાત કરી, હાજી. તો જૂની હનુમાન ગઢીમાં મારી બેન વર્ષોથી રહેતી. તો બસ તો વેવિશાળ એમાં લખ્યું છે કે પેશાબની ગંધથી જે ઉપર આવતી વાળામાં એટલું વર્ણન કે જાણે એ અત્યારે પણ લાગુ પડે એ રીતે, કે કચરા લોકો સાઈડમાં ફેંકે, એમાં એક બૈરીએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, તો એ કચરા એટલા બધા ભેગા થયા હતા કે પડી નહીં પણ ઝીલાઈ ગઈ કચરાથી, તો જીવી ગઈ. એ તમારું કાલબા દેવી. સાવ સાચી વાત છે. આવા અનુભવો અમે પોતે પ્રત્યક્ષ જોયા છે. કારણ કે અમારો જે માળો હતો, હું તો કઉ છું ને કે આ જે કાલબાદેવીના માળામાં હું 10 વર્ષની હતી ત્યાં સુધી રહી. પછી અમે ખેતવાડી બાજુ રહેવા ગયા હતા. એટલે મારું કોલેજનું ને એ બધું ત્યાં ખેતવાડીમાં, ને મેં કેસી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું સાયન્સમાં. અને હમણાં મેં ધવલભાઈને કહ્યું ને એમ કે ફિઝિક્સની બુક ખુલ્લી હોય મારી, અને એમાં હું ભેદભરમની વાત વાંચતી હોઉં, વાર્તા વાંચતી હોઉં. હવે ભૂતની વાત આવે એટલે ડર એટલો લાગે ભદ્રાબેન, કે રાતના 1 વાગે હું વાંચતી હોઉં, 12 ફિઝિક્સની બુક હોય. પછી એમ થાય કે હવે બાને ઉઠાડ્યું અને બાને એકદમ કહું કે બા મને બહુ ડર લાગે. પછી તો બાનો ડર લાગે કે બાને ખબર પડશે કે આ તો ફિઝિક્સના બદલે ભેદભરમ વાંચે છે. એટલે બાને પણ ના કહેવાય. અને એ ડર અંદર ને અંદર રાખી અને હું ફિઝિક્સ નું પછી વાંચવા બેસતી. પણ તમારી વાત સાવ સાચી છે. આવા અનુભવ અમે જોયા છે. અમારા જ 3જા માળની કારણ કે જ્યારે પણ કોઈ પણ તહેવાર કે બધા હોય ને, ત્યારે બધા લોકો બહુ ભેગા થઈ જાય. અને જે કઠેરો શબ્દ, આઈ ડોન્ટ નો, તમારા બધાને ખબર તો હશે. કઠેરામાં બધા ઉભા રહીને જુએ, તો એ કઠેરો તૂટ્યો તો એમાંથી 3 જણા નીચે પડ્યા. પણ લકીલી તમે કહ્યું ને એમ ગટર હતી ને, તો ગટરમાં એક બધાએ માળાવાસીઓએ કીધું હતું કે આ ગટરમાં ખાલી કોરો જ કચરો નાખવાનો, કોઈએ એઠવાડ કે એવું નહીં ફેંકવાનું, એટલે કોરો કચરો બહુ સહેલાઈથી એનો નિકાલ થાય. હા, તો એ કોરો કચરો હતો ને, એ 3 જણા પડ્યા, પણ 3 જણા આમાં હાથ ખંખેરીને ઉભા થઈ અને પાછા માળો ચડી ગયા, જાણે કે કાંઈ હતું જ નહીં. એટલે અમે આવા અનુભવ તો પ્રત્યક્ષ જોયા છે. મેં કહ્યું કે આવા ફક્કડરામના અનુભવ જોયા છે, કોઈ રોમિયો થાય એ બધું. અને સાચી કહું ભદ્રાબેન, ઇટ્સ અ રિયલી વન્ડરફુલ થિંગ વેન યુ થિંક અબાઉટ ઇટ. ઓફકોર્સ તમે એમ કહો ગંદકી હતી કે ટોયલેટ્સ સાફ ના હોય, પણ માળાનું જે એક સમન્વય હોય, બધા સાથે મળીને જે કરતા હોય, એ ખૂબ અદ્ભુત હોય. એવું એ જે હોય છે એ તમને હવેની સોસાયટીમાં પણ ઓછું જોવા મળે, અને લંડનમાં પણ ઓછું જોવા મળે. પણ એટલે જ તો મને આ અમારા પરિવાર બહુ ગમે છે રંગમંચના, કારણ કે અમે એ અનુભૂતિ કરી જ્યારે અમે બધા ભેગા મળીને જિંદગી એક રોલર કોસ્ટરનું સર્જન કર્યું, ત્યારે અમને એ જ અનુભવી થઈ જાણે કે અમે એક જ માળાના પરિવારજનો છીએ. જે મુંબઈના માળાની વાત છે, એ અમારી અમદાવાદની પોળમાં પણ આવા જ બધા એક્સપિરિયન્સ. જેમ તમે પેલી બારીની વાત કરી, અમારે સામસામી બારીઓ ખુલે, માળાઓ બંધાઈ જાય, ઘણું બધું થતું. અને એ મારી નેક્સ્ટ વાર્તામાં હું વણી લેવાની છું, જે મેં તમને હમણાં વાત કરી ને કે બારી. હવે મને હજી યાદ છે કે અમારે બધા તહેવારો બહુ ઉજવાય, બધા જ તહેવારો, ગણેશોત્સવ, હોળી હોય, દિવાળી હોય, અને મોટા મોટા લાઉડસ્પીકરમાં બોલિવૂડના ગીતો મુકાય. તો હવે એક છોકરો હંમેશા કોઈ છોકરીને જોઈને કે હમ તો તેરે આ સીખે, તો મારી બેન કહેશે હવે જોજે ઓલી એને ચપ્પલ લઈને પાછળ દોડશે. તો આ બધું એક નાનું જે ભજવાતું ને, એ પછી
આછું બધું હતું એવું થઈ જાય, પણ એ તમને મારામાં તમને આ બધું કાંઈ ને કાંઈ જોવા મળે. સાથે સાથે ઘણા લોકો એટલી મહેનત કરતા હોય, ટાંકા લઈ લઈને પોતાનું બિઝનેસ કરતા હોય, અને તાકાત ઉપાડી માર્કેટ એટલું બધું પૈસા વાળું હોય કે એને 2 ગાળાની દુકાન સોયા પણ હોય ને કામવાળા પણ હોય ને બધું હોય ને ત્યાં ગ્રામોફોન વાગતા હોય ને ગ્રામોફોન ઘડાઈને જોયા હશે કદાચ એ જમાનામાં, અને રેડિયા વાગતા હોય. એટલે ઘણાની પાસે એટલો પૈસો પણ હોય, પણ છતાં એકબીજાની સાથે ખૂબ હળી મળીને સંપીને રહે. અને એ જ વાર્તાનું મેં હુકમનો એકો છે ને, નૈનાબેન તમે મ્યુટ થઈ ગયા છો. હા, કામ તો ચાલુ છે. એમાં અમુક પ્રસંગો મેં એમાં લઈ લીધા છે. તમારે ત્યાં કામ જ ચાલુ છે. હાજી. ના, સરસ. જો આપણા સૌરીનભાઈ પણ ક્યાંક પહોંચવામાં છે, દેખાય છે. એ 5 મિનિટ ઓકે. સૌરીનભાઈને સમય આપીએ ત્યાંથી મેં સેફ ક્યાંક પાર્ક કરી દે. એ દરમિયાનમાં હર્ષભાઈ, જો તમે પેલો વિડીયો પ્લે કરીને શેર કરી શકો તો એ થોડીક નાટકની ઝલક જોઈ લે એટલામાં. હા, ત્યાં સુધી તમે સૌરીનભાઈ ક્યાંક સેફલી પાર્ક કરી દે. હાજી હાજી. હર્ષ, હા, એક સેકન્ડ. થેન્ક યુ. એક સેકન્ડ. હર્ષ is Yeah, હમણાં શેર કરું છું. I just have to come in and out. એક સેકન્ડ. થેન્ક યુ. देखूं मैं देखूं इन बादलों की कश्तियों में भागे मन मेरा कहीं दूर। चाहत है ऐसी इन बादलों की कश्तियों से उड़ जाऊं बहकर कहीं दूर। दिल की सुनता ना काहे खोले सब उलझे धागे, डर क्यों लगता कि करे भूल। भंवरे उठते हैं सारे अब लागे मन ना माने, रूबरू सपने हैं कबूल। बढ़ता हूँ तेरी ओर, बढ़ता हूँ तेरी ओर, बढ़ता हूँ तेरी ओर, बढ़ता हूँ तेरी सपना
देखूं मैं देखूं ये चांद तारे बन के सारे भागे सवेरे से है दूर अंबर की ऊंची 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 चोटियों पे चढ़ के दिखता है ऐसा नूर दिल की सुनता ना काहे खोले सब उलझे धागे डर क्यों लगता कि करे भूल भंवरे उठते हैं सारे अब लागे मन ना माने रूबरू सपने हैं कूल बढ़ता हूँ तेरी ओर बढ़ता हूँ तेरी થેન્ક યુ હર્ષભાઈ. આથી પડદાની પાછળની પડો. અને થેન્ક યુ વન્સ અગેન નૈનાબેન. તમારી પાસેથી ઘણું સાંભળવા મળ્યું, જાણવા મળ્યું. સૌરીનભાઈ પણ હાજર છે. સૌરીનભાઈને સાંભળી થોડીક વાર માટે. સૌરીનભાઈ, તમે સેફલી પાર્ક કરી દીધું છે ક્યાંક? હા, જસ્ટ 2 મિનિટ. એટલે આમ તો અમે ખાસા ટાઈમથી એવા બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં ફસાયા છે કે સાવ ગાડી પણ તમને મારો અવાજ સંભળાય છે? હા, અવાજ તો સંભળાય છે. બસ એક જ મિનિટમાં જેવું મને કંઈક મળે ને પાર્ક કરી દઈશ, પણ હું શરૂઆત કરી શકું જો તમારે સમયની પણ તમારી મર્યાદા હશે એ પ્રમાણે. હા, અમારે સમયની વાંધો નથી, પણ આઈ એમ મોર વરીડ કે તમે ડ્રાઈવ કરો છો અને ક્યાંક કોઈક જગ્યાએ ક્યાંક કંઈક કોઈકના કેમેરામાં ચડશો તો તમે તકલીફમાં મુકાશો. બાકી ગલી આવે એમાં સીધો જવું છું 2 જ મિનિટમાં. 5 મિનિટમાં અહીંયા આવી જશે આગળ ગલીમાં સિગ્નલ પાસ કરીને. હા હા, જો તમારો મેળ પડે તો પાર્ક કરીને ઉભા રહો, તો નહીં તો પછી આપણે ફરી પાછો સમય તો આપણને ફરી મોકો તો મળશે જ, ત્યારે આપણે શાંતિથી તમારી સાથે એક બેઠક યોજીશું. ત્યાં સુધીમાં જો બીજા કોઈને કઈ ટિપ્પણી ટીકા આપણા ગિરીશભાઈ પણ લાગે છે. ચોક્કસ. કોઈને કઈ કહેવું હોય તો. સૌરીનભાઈ, તમારું નેટવર્ક પણ કદાચ, કેમ કે તમે ડ્રાઈવ કરો છો એટલે નેટવર્કમાં થોડી તકલીફ છે, સંભળાતું નથી બહુ ખાસ. ઓકે ઓકે. આપણા ગિરીશભાઈ હાજર છે. ગિરીશભાઈ, તમારે કઈ કેવું છે? અનમ્યુટ 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 ગિરીશભાઈ. અનમ્યુટ કર્યું છે. હવે આવે છે અવાજ? હા, આવે છે. નમસ્કાર સર્વેને. નમસ્કાર. આમાં ખાસ તો મારે કંઈ કહેવાનું છે નહીં, પણ જે પણ અત્યારે મિત્રોએ થોડું ઘણું જે કીધું પણ ઘણું સરસ કીધું છે. અને આમાં એક વાત તો જે કેવી છે એ છે કે લખતા તો બહુ સરસ આવડે છે એના બેનને. આપણે તમને બધાને તો જોયું જાણ્યું હશે અને પ્લસ એમની વાંચ્યું પણ હશે ઘણા લોકોએ. પણ એમની બીજી એક એમની ખૂબી એ પણ છે કે એમને છે ને ઓળખવું બહુ એમને માટે, એમને કોઈને પણ ઓળખવા હોય તો બહુ સરસ રીતે ઓળખી શકે છે. એમાં ખાસ તો જ્યારે પાત્રો બધા નક્કી કરવા હતા ત્યારે એમને ખાસ એમને સૌથી એમને લાગ્યું કે આ અમુક પાત્રો એવા જોઈએ છે જેમાં ખરેખર ટેલેન્ટની જરૂર છે, તો છેક ક્રોલી સુધી પહોંચી જતા હતા. કોઈને કીધું કે એને આ ટેલેન્ટ તમને ક્રોલી મળશે તો ક્રોલી પહોંચી ગયા અને ખરેખર સ્ક્રોલી થી બે પાત્ર સરસ લઈ આવ્યા. અને સૌથી પણ એમને નંગ મળે ને, દૂર જાય તો નંગ મળે. હા, એ પણ ખરું. અને એક વસ્તુ બીજી ખરી, પણ એમને એક પાત્ર સુધી બહુ તકલીફ પડી, કારણ કે એમાં એને ખરેખર એમને કઈ આવડત જોતી જ નથી એમાં એમને. હવે અહીંયા તો એમની પાસે જે ભંડાર પડ્યો હતો સામે બધો સરસ રીતે, પણ એક પાત્ર એ કે જેમાં આવડત નો એ પાત્રની જરૂર છે. બહુ શોધ્યું
પછી કોઈકે કીધું કે આ માણસ છે કે જે એક વસ્તુ તમને કામ લાગી જશે, કે એમાં કઈ આવડત નથી, કઈ ગુણ નથી, અને તમારે એવા જ જોઈએ છે, જે હકીકતમાં જેવા છે એવા જ બેસાડી દો. અને એમાં એ પણ એક શોધી કાઢ્યો એમને. અને ખરેખર એમને પછી લાગ્યું, બધા લોકોએ જોઈને કીધું કે આ એ વસ્તુ બરાબર છે, કે જેવા છે એવા લોકોને તમે શોધી કરો છો. અને બે પાત્રો દરેક ખરેખર જે અંદર પાત્રો છે, દરેક 11 પાત્રો. અને કહીએ તો એમાંથી અમુક લોકો તો સાવ નવા નિશાળ્યા, પણ એની અંદર જે નેનાબેને ખૂબી છે, બધામાં બહાર કાઢી, ખૂબી છે કાઢી બહાર, અને જે બધાની સામે પ્રસ્તુત કરી, એ ખરેખર કાબિલાદાદ છે. એટલે ખરેખર આનંદ થાય. અને એમનો જે હવે પછીનો જે પ્રોગ્રામ વિચારે છે કરવાનો, અને અમને આશા છે કે ખરેખર એમાં બહુ સફળતા મેળવશે અને ખૂબ ખૂબ યશ કલગીઓ ભેગી કરશે. થેન્ક યુ થેન્ક યુ ગિરીશભાઈ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ. વેલકમ વેલકમ. આવી ગયો આ બધાને સ્વાગત છે. મળી ગઈ છે. તો જગ્યા મળી ખૂબ ગઈ છે. તમે ખૂબ સરસ ખૂબ આભાર સ્ક્રીન પર દીપી પહેલા રહ્યા તો. છો એમે અમારા. ખૂબ ખૂબ આભાર ધવલભાઈ અને જે આ અકાદમી અને આયોજકોનો, કે હા અમારું કામ તમે નોંધ્યું અને એની નોંધ રાખી તમે, અને અમને અહીંયા આમંત્રિત કર્યા છે. અને નયના આંટીને આખું સાંભળીને ખૂબ આનંદ આવ્યો. અમુક એમના જે કૃતિ અને એમના જે કાવ્ય કે વાર્તાઓ હતી, જે અત્યાર સુધી અમારે ચર્ચા નથી થઈ, તો એ વિશે પણ આપણને જાણવા મળ્યું અહીંયા. તો હા, જેમ ધવલભાઈએ ઓળખ આપી એમ હું સૌરીન શાહ વડોદરાથી છું. અને ખાસ કરીને કલા ક્ષેત્રે શરૂઆત જે આપણે કહી શકીએ કે યોગાનું એવું થઈ જાય ને કોક દિશામાં આપણે આગળ વધી પડીએ, એ રીતનું મારું જે કલાની અંદર મારું કામ રહ્યું છે, મારું જે પણ આની અંદર મારી મજલ રહી છે. તો હું 5મા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર મને એક પુસ્તકાલયનો એક અનુભવ થયો, કે જે મારા ઘરની નજીક હતી ને એમાં પછી લવાજમ ભરીને એમાં હું ને મારા મિત્રો જતા હતા. અને એ વખતે ખાસ કરીને અમુક જે શેક્સપિયરના અનુવાદ આવતા હતા, અને બીજા અમુક સાહસ લેખકો, એક યુલે વર્ન કરીને એમના બધા પુસ્તકો બહુ આવતા હતા. અને એ સિવાય ગુજરાતીમાં આપણે અમુક ઘણા બધા કહી શકાય, પણ મને હાસ્યમાં વધારે રસ હતો. કેમ કે જે વર્ષો પહેલા જે આપણી સ્ટેન્ડઅપ કોમેડી થતી હતી, મહેશ શાસ્ત્રી, મહેશ વૈદ, એની કેસેટો આવતી હતી. અને એવી એક કેસેટ મને એક અમારા સગા તરફથી ભેટમાં મળી હતી. તો એ અમે ગોખીને અમે એ વખતે સ્ટેન્ડઅપ કોમેડી કરતા હતા, જ્યારે બી કંઈ પ્રોગ્રામ્સ હોય, અને એમાં પછી 10 રૂપિયાને એવી ભેટો મળતી હતી, તો એ મજા આવતી હતી એવું. અને તો એ દામુ સાંગાણી છે, વજુ કોટક છે, પછી બકુલ વ્યાસ છે, જીતેન્દ્ર દવે, એ બધાનું ખાસ મારું વાંચન રહ્યું છે. અને પછી તો કોલેજ દરમિયાન તો મોટે ભાગે ભણવાનું ને એ જ હતું. પણ જ્યારે પહેલી વાર નોકરી લાગી, તો નોકરી હૈદરાબાદમાં અમારે હતી અને એક કોલેજ જેવું જ હતું. તો ત્યાં સૌથી પહેલા કલા ક્ષેત્રે અમુક ડાન્સ અને નાટકના આખા પ્રોગ્રામનું આયોજન કરવાનું હાથમાં આવ્યું હતું. તો ત્યારથી જ કોઈ પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી આવા કાર્યક્રમો યોજવાનું એક અનુભવ અને એક એમાં રોમાંચ પણ આવ્યો હતો. અને એમાં પણ કોઈક ને કંઈક થાય, કે એક મોટો ડાન્સ પ્રોગ્રામ હતો, એમાં એકને એક્સિડન્ટ થઈ ગયો, 2 જણાના ઝઘડા થઈ ગયા, એમને એમ 3-4 જણા નીકળી ગયા. પણ અમારું એવું હતું કે ગમે તે રીતે કરવું છે જ છે. અને એ અમે સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. અને ત્યારબાદ જે લંડન આવ્યા પછી આ ક્ષેત્રે મેઇન તો ફિલ્મો કરતા પહેલા મોડેલિંગમાં થોડો હાથ અજમાવવાનો મોકો મળ્યો હતો. કેમ કે અહીંયા લંડન જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે શું હતું કે ઇન્ટરનેટ એટલું ફાસ્ટ જોયું કે આમ વિશ્વાસ ના થાય. પોતે ભલે અમે બધા મિત્રો આઈટીમાં જ હતા, પણ એ ઇન્ટરનેટના પ્રતાપે મોડલિંગ એજન્સી ને એની અંદર પછી જે કંઈ થોડું કામ કરવા મળ્યું, અને એના પરથી જે અમુક અભિનય ક્ષેત્રના કામો મળતા થયા,
લંડનમાં થોડી ઓળખાણો થઈને એ રીતે. અને સૌથી પહેલા જ્યારે ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવવાની જે છે મારી હિસ્ટ્રી, એ કંઈક એવું હતું કે હું ને મારો મિત્ર બંને એક્ટિંગના ક્લાસ કરતા હતા અને એકાદ મીટ એન્ડ ગ્રીટ ઇવેન્ટમાં અમારે જવાનું થયું અને એક ડાયરેક્ટર હતો, એ કંઈક વાત કરતો હતો રેઇન ડાન્સ ફેસ્ટિવલની. રેઇન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એ યુકેનું મોસ્ટ પ્રેસ્ટિજિયસ એક ફેસ્ટિવલ ગણાય છે. અને એ કંઈક વાત કરતો હતો કે આની ડ્યુ ડેટ હમણાં 2 વીક પછીની છે, મેમાં 2019માં. તો એ વખતે કંઈક તો એવી સ્ફૂર્ણા થઈ કે એવું નક્કી કરી લીધું કે આમાં આપણે આપણી એન્ટ્રી મોકલવી છે. અને એક વાર્તા લખેલી હતી એન્ટી સ્મોકિંગ વિશે, અને ખાસ કરીને તો પેસિવ સ્મોકિંગ, એટલે ફિલ્મનું નામ મેં પેસિવ રાખ્યું હતું. અને એક સાયલેન્ટ ફિલ્મ હતી એ. અને એની અંદર વાર્તા એવી જ હતી કે એક વ્યક્તિ જ્યાં જ્યાં જાય છે ત્યાં સિગરેટનો ધુમાડો એનો પીછો છોડતું નથી અને એના કારણે બહુ જ ત્રાસ થાય છે. અને એ મારા અમુક જાત અનુભવ હતા, અમુક થોડી કલ્પના હતી અને એ પ્રમાણે સ્ટોરી લખેલી હતી. અને પછી એનું સોલ્યુશન શું કાઢે છે, તો થોડુંક રમૂજી, થોડુંક એક ફેન્ટસી અને થોડુંક ડાર્ક એવા સબ્જેક્ટનું હતું કે એ પછી જે સ્મોકર્સ એને દેખાય જાહેરમાં, એ બધાના મોઢા પર એ ફેવિક્વિકનું સ્પ્રે મારતો હતો કે આ બંધ જ થઈ જવું જોઈએ. તો આવી એક વાર્તાથી શરૂઆત થઈ અને પછી ખાસ કરીને 2020માં એક્ટિંગ ક્લાસમાં અમારે એવા પ્રોજેક્ટ હતા કે દર અઠવાડિયે તમારે એક નવી વાર્તા બનાવવાની અને એક પાત્રીય અભિનય તમારે કરવાનો. તો એ અંગે એને કારણે ઘણી બધી વાર્તાઓ બનતી ગઈ, નવા નવા વિચારો આવતા ગયા, એ પ્રમાણે વાર્તાઓ લખાતી ગઈ. અને પછી ખાસ કરીને એક શોર્ટ ફિલ્મનો પહેલા અનુભવ હતો. અને એના પછી જે બધી વાર્તાઓ થઈ તો એમાં અભિગમ એ રહેતો હતો કે આ વાર્તાને એક ફિલ્મમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય. તો એના માટે ખાસ કરીને, અને એ જ વખતે રોલર કોસ્ટરના નાટકમાં પણ મારી મુલાકાત નૈના આંટી સાથે થઈ. તો એમની સાથે ખાસું એકદમ ક્લોઝલી અમારે કામ કરવાનું રહેતું હતું, કેમ કે એ પોતે એક સાહિત્યિક જીવ છે, એમનું એક ક્રિએટિવ એમનું સોલ છે. તો અમારી ટ્યુનિંગ, અમારી ફ્રીક્વન્સી બહુ સારી જામી જતી હતી કે અમે ઘણા બધા આઈડિયાઝ અને ઘણા બધા પ્લોટ્સ વિશે બહુ ખાસ વાતો કર્યા કરતા હતા. ઘણીવાર એવું થાય કે એમના સન છે, એમના ડોટર છે, એમને ફોન કરે કે ભાઈ તમારો ફોન એંગેજ કેમ આવે છે. તો નૈના આંટીને એવું જ કેવું હોય કે ભાઈ અમારી સ્ક્રિપ્ટની આ ચર્ચા ચાલતી હતી, એને લીધે અમારી લાંબી વાત ચાલી છે ભાઈ. તો એ 2020 પછી મેઇન એ જ હતું કે હવે કોવિડનું બધું ખુલ્યું છે, તો હવે શોર્ટ ફિલ્મ મારે કરવી છે. તો અમુક એક તો એ હતું કે જેમ પહેલી શોર્ટ ફિલ્મ સ્મોકિંગ વિશે બનાવી હતી, એવી બીજી જે પણ વાર્તાઓ બધી એ કોઈક ને કોઈક એક મુદ્દાને આધારિત હતી. કેમ કે એક સાહિત્ય આપણે લેખન કરતા હોય કે સાહિત્યમાં આપણને રસ હોય, કાં તો આપણે કલાકાર હોઈએ, તો આપણું એક એવું એક વિચારવું હોય છે કે આપણું જે કલા વિશ્વ આપણે યોજીએ છે, આપણે આપણું પોતાનું જે એક યુનિવર્સ ક્રિએટ કરીએ છીએ, એની અંદર આપણને જે વસ્તુ જે જાહેર જીવનમાં કે રિયલ લાઈફમાં જે ના મળતી હોય, એ આપણે ત્યાં બેસાડવાનો કે એવા પાત્રો લખવાનો આપણે પ્રયત્ન કરતા હોય છે. તો એના જેવું જ પછી એક વાર્તા જે 2019માં જ લખી હતી, પણ એને અમુક ડાયરેક્ટર્સ સાથે, કેમ કે મારે ખાસ અનુભવ હતો નહીં ફિલ્મ મેકિંગનો, તો હું એવું કરતો હતો કે જે મારા ફ્રેન્ડ્સ થ્રુ કોઈના કોન્ટેક્ટ મળે એ ડાયરેક્ટર કે ફિલ્મ મેકર્સને હું મારી વાર્તા આપતો હતો કે ભાઈ તમને હું વાર્તા આપું છું, તમારે આને સારામાં સારી રીતે બનાવો અને તમારું નામ એમાં રાખી દેજો. તો એમાં કઈ વાત બની નથી. અને પછી વાતમાં એક મિત્ર જોડે મારે મુલાકાત થઈ, ગાંધીનગર અમદાવાદ જવાનું થયું, અને એક પર્યાવરણ સંરક્ષણની એક વાર્તા હતી કે જેમાં એક વૃદ્ધ દાદીમાં એમના પડોશનો એક વર્ષો જૂનો લીમડો છે, એને કપાવી નાખવા એમના બધા પડોશીઓ તત્પર છે.
અને એ લોકો નજીકના જે મ્યુનિસિપાલિટીના ઓફિસમાં પણ એ લોકો કોઈ એવી અરજી આપી દે છે કે ભાઈ આ ખખડી ગયો છે અને નુકસાન એકદમ ભયજનક છે કે કોક રાહદારી પર કાં તો કોક વાહન પર બાઇક પર અચાનક કોક દિવસ પડી જશે અને આપણે આ કાપી નાખવો જોઈએ. અને પછી બા એકલા હાથે એ લીમડાને કઈ રીતે બચાવે છે અને દરેકને કઈ રીતે એક મજબૂત જવાબ આપે છે અને અંતે એ ઝાડ પડાવવાનું કેન્સલ થાય છે. એ કઈ રીતે થાય છે એના માટે શું બાને જે યેન કેન પ્રકારેણ એમની બધી જ યુક્તિઓ પ્રયુક્તિઓ અજમાવે છે એના વિશેની વાર્તા હતી કે જે 4 વર્ષે નસીબ જોગે ગાંધીનગરમાં અમે ગયા વર્ષે શૂટ કરી. 2 દિવસનું શૂટિંગ હતું અને તમારામાંથી મોટે ભાગે બધા જ ઓળખતા હશે કે આપણા એક ગુજરાતી ખાસ કરીને ફિલ્મ અને ટીવીના બહુ એક ખ્યાતનામ કલાકાર છે અન્નપૂર્ણાબેન શુક્લા. વર્ષોથી ફિલ્મોમાં આવે છે, હિન્દી ફિલ્મોમાં એમણે કામ કર્યું છે. તાજેતરમાં જોવા જાવ તો ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ફિલ્મોમાં એમણે ભૂમિકાઓ ભજવી છે બાની. તો અન્નપૂર્ણા શુક્લાને સાથે પણ મુલાકાત એક મિત્ર દ્વારા યોગાની યોગ થઈ ગઈ અને એમને આ વાર્તા ગમી પણ ખરી. એમણે આમાં બહુ મજબૂત અભિનય કર્યો અને અંતે આ જાન્યુઆરીમાં જ એ ફિલ્મને અમે ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મોકલી શક્યા અને અમુક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એને પર્યાવરણની કેટેગરીમાં બિરદાવવામાં આવી, અવોર્ડ મળ્યો અને આપણા મુંબઈમાં જે દાદા સાહેબ ફાળકે અવોર્ડ્સ આ વર્ષનો હતો એમાં સમસ્ત ભારતમાંથી લગભગ 10,000 જેટલી એન્ટ્રીઝ આવી હતી. એમાંથી અમારી ગુજરાતી અને આપણી ગુજરાતી શોર્ટ ફિલ્મને એમાં છેલ્લા 5માં સ્થાન મળ્યું. બાકીની 3 હિન્દી હતી અને જે મેઇન સ્ટ્રીમ કહી શકાય એવા ફિલ્મ મેકર્સ એવા બજેટ સાથે બનાવવામાં આવેલી હિન્દી શોર્ટ ફિલ્મ્સ હતી. એક પંજાબી શોર્ટ ફિલ્મ હતી અને એ 5માં આપણી ગુજરાતી શોર્ટ ફિલ્મને એક સ્થાન મળ્યું અને અમને આમંત્રણ પણ મળ્યું અને અમે ત્યાં જઈને આવ્યા અને અમારા માટે બહુ જ એક માઇલસ્ટોન કહી શકાય એવી એક એ મોમેન્ટ હતી અને અમને એટલો ઉત્સાહ અને અમને એટલો આનંદ એ વાતનો પણ થયો કે અમે કોઈ પોપ્યુલર ટોપિક કે વિષયને ના સિલેક્ટ કરતા અમને જે બનાવવું હતું, અમને જે લોકોને બતાવવું હતું અને જે કન્વે કરવું હતું પર્યાવરણ બચાવવાને અંગે એ અમે કરી શક્યા અને એને આટલું બિરદાવવામાં પણ આવ્યું. તો એ અમારા માટે બહુ જ એક ગર્વની ક્ષણ હતી અને એ સાથે જે બધા સેલિબ્રિટીઝને જોયા અને આમ તેમ નજીકથી બધા એક રેડ કાર્પેટ મોમેન્ટ હતી એ પણ એક બહુ અમારા માટે એક્સાઇટિંગ એક અનબિલીવેબલ મોમેન્ટ હતી કેમ કે અમે એવું ધાર્યું નતું કે આ બનાવીએ છીએ ક્યાંક બી પહોંચશે કે ક્યાંક એ જીતીને લાવશે. અને હવે હજુ બી અમે બીજા ફેસ્ટિવલ્સમાં સર્કિટમાં આ ફિલ્મ ગયેલી છે. એક રશિયાના ફિલ્મ ફેસ્ટિવલમાં હમણાં એક ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થઈ છે અને આગળ એની તો જે લાઈફ લાઈન છે એ એની ઓર્ગેનિકલી જઈ રહી છે અને ટૂંક સમયમાં અમે કોઈ પ્લેટફોર્મ પર એને રજૂ કરવાના છીએ. અને આગળ બી બીજો જે વિષય હવે એક વાર્તા જેના પર અમારી જે ફિલ્મ પ્રોડક્શન અમારી કંપની છે અમે કામ કરવાના છે એ પણ એક બાળકોને લગતો વિષય છે. એક સમાજનો એક દર્પણ સમો વિષય છે કે નાની નાની ગેરરીતિઓ કેવા ગંભીર પરિણામો અને અકસ્માતો દોરી લાવતી હોય છે કે જે આપણે છાપામાં ઘણી વાર વાંચીએ પણ છે. અને એ સિવાય હું રોલર કોસ્ટર નાટક અને નૈના આંટીના મોટાભાગના પ્રોજેક્ટ સાથે ગાઢ રીતે જોડાયેલો છું અને અમે સાથે કામ કરીએ છીએ. અમારી સિનર્જી બહુ સારી બહાર આવે છે. તમે જે હમણાં ચકડોળનું જે વિડીયો જોયો એમાં તમે બહુ સરસ ગરબા કરતા એક લીલી સાડીમાં બેન જોયા હશે. એ બહુ જ પ્રતિભાવાન વ્યક્તિ અને અભિનેત્રી એ આપણા ધવલભાઈ વ્યાસના ધર્મપત્ની છે. જેઓ અને એક ઘરમાં 2
બે આટલા મજબૂત કલાકારો મળી રહેવા એ એમના માટે તો બહુ સારું જ છે, એમના માટે બહુ ગર્વની વાત છે. પણ નયના આંટી અને અમારા જેવા જે આયોજકો અને પ્રોડ્યુસર્સ માટે બહુ સારી વાત છે કે એક જ ઘરમાં આટલું સરસ ટેલેન્ટ પાવર હાઉસ અમને મળી જાય છે અને બે પાત્રો એક સાથે કાસ્ટ થઈ જાય છે. અમારે ચિંતા રહેતી નથી એમના અભિનયની, એટલો દમદાર મજબૂત અભિનય કરે છે. ઓકે, હું તમને ત્યાં જ અટકાવું. હવે આગળ મારી વધારે પ્રશસ્તિ થાય એના કરતા. તો ના આભાર. પણ એ તમે તમારી આ જે હમણાં તાજેતરની ફિલ્મની તમારી આખી જર્ની બહુ સરસ રીતે તમે કહી શકો ભાઈ. તમારી વાતોમાં તો એવું જ લાગ્યું કે તમારે જે કરવું હતું એ તમે કરી શક્યા, અને જે કરવું હતું એ થયું. હા, તમે કહ્યું એમ એક્સપેક્ટેડ કરતા પણ વધારે રિઝલ્ટ મળ્યું વગેરે વગેરે જુદી વસ્તુ છે. પણ ખરેખર એવું જ થયું કે જે કરવું તે બધું સહેલાઈથી થયું કે ક્યાંક કોઈ અડચણો પણ નડી? જેમ તમે અહીંયા આવીને જયારે યુકેમાં આવીને અભિનય કરવાની શરૂઆત કરી કે એવું કંઈક કર્યું, તેમાં ક્યાંક કંઈક અડચણ પડી કે તમારે સ્ટ્રગલ કરવી પડી કે એવું કંઈક છે કે હા કોઈ વસ્તુ એકદમ ઇટ્સ નોટ નેવર અ સ્મૂથ રોડ, પણ વોઝ ઇટ અ રિયલી ટુ બમ્પી રાઇડ ઓર થોડાક ઉતાર ચઢાવ? હા, એટલે એક તો ઘણા બધા અનુભવો ઘણા થાય છે, જે અંદરના અનુભવો હોય કે ઘટનાઓ તો બધી બનતી રહે કે તમે ઓડિશન્સમાં અપ્લાય કરો અને અલગ અલગ જગ્યાએ તમારે એવું ગણતરી તમારી હોય કે ભાઈ આ મહિને હું આટલું કરીને આગળ વધી જઈશ, 6 મહિના પછી અમારી 2 વાર્તાઓનું ફિલ્મ શૂટિંગ થઈ ગયું હશે. અને તમારો હંમેશા આપણે જ્યારે કાગળ અને પેન લઈને બેસીએ અને એક કલાકાર તરીકે, અને કલાકાર નહીં તો કોઈ પણ ક્ષેત્રમાં તમે કોઈ કામ કરવા માટે કટિબદ્ધ હોવ તો તમારી ગણતરી એવી જ હોય કે 1 + 1 2 થઈ જાય ને આગળ વધો. પણ એકવાર આની અંદર તમે જેમ જેમ જંપલાવો છો તો મારા અનુભવ પ્રમાણે મેં એવું જોયું છે કે એક તો એ વસ્તુ થાય છે કે જેમ આપણે કહીએ કે ભાઈ 10 મિનિટમાં શાક તૈયાર થઈ જશે, પણ પછી આપણે જ્યારે રસોડામાં જઈએ ત્યારે આપણને ખબર પડે કે શાક તૈયાર થઈ જશે એની અંદર કેટલી બધી પ્રી રિક્વિઝિટ્સ જોડાયેલી છે કે તમારી સાથે એ શાક હોવું જોઈએ, તમારી સાથે તેલ હોવું જોઈએ, મસાલો બી હોવો જોઈએ, સમારેલું હોવું જોઈએ, કઢાઈ ધોયેલી હોવી જોઈએ, ના હોય તો ધોવી પડે, વગેરે વગેરે ઘણું બધું એક્સ્ટ્રાપોલેટ થાય છે. સિમિલરલી જ્યારે તમે આર્ટ પરસ્યુટ કરતા હો ત્યારે પણ વસ્તુ એક્સ્ટ્રાપોલેટ થતી હોય છે કે એકવાર આપણે નક્કી કર્યું કે ભાઈ મારે અભિનેતા બનવું છે કે મારે એક ફિલ્મ મેકર બનવું છે, એના પછી એકવાર એમાં શરૂઆત કર્યા પછી એ બધું ખ્યાલ આવે છે કે એક અભિનેતા માટે એક સારી મેમરી હોવી જરૂરી છે, કેમ કે કાં તો ડેવલપ કરવી જરૂરી છે, કેમ કે ડાયલોગ્સ લાંબા હોય એ ગોખવા અને યાદ રાખીને સહજ રીતે બોલવા જરૂરી છે. એની સાથે તમને એવું પણ થાય કે તમારે તમારા આખા જે પર્સનાલિટી કહેવાય કે તમારો અપેરન્સ કહેવાય એના પર તમારે કામ કરવું જરૂરી છે કે તમને એવું જરૂરી નથી કે તમે પેલા 6 પેક વાળા સુપર મોડલ બનો, પણ જો તમારી રુચિ કે તમારો રસ એક પર્ટિક્યુલર પાત્ર ભજવવામાં હોય કે કોકને હીરો બનીને આનંદ આવતો હોય તો કોકને અમુક કેરેક્ટર એક્ટર્સ ભજવવા ગમતા હોય કે જેમાં પોલીસ થઈ ગયો કે ડિટેક્ટિવ થઈ ગયો કે એમાં કે એની મહત્તા અને એની જે ઇન્ટેન્સિટી કહેવાય કેરેક્ટરની એ વધારે હોય છે. તો જેવા પાત્રો તમારે ભજવવા છે એ પાત્ર જેવા તમે લાગો છો, જેને તમારી પર્સનાલિટી કહી શકો કે તમારો લુક ટેસ્ટ કહી શકો, તમારું જે એક આપણે તમારો ફેસ ટેસ્ટ કહી શકો કે જે પણ છે એ તમે મેન્ટેન રાખો છો. સાથે સાથે બીજું એક બહુ મહત્વનું પાસું એ પણ પછી ધ્યાનમાં આવે છે કે સમયને બાધિત રહીને કશું થઈ શકતું નથી, કેમ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે તમે ગણતરી કરી હોય ત્યારે ને ત્યારે ના થાય, પણ એ દરમિયાન એટલે હું એનામાં વધારે મારું ધ્યાન રહે છે કે એક પ્રોસેસ અને એક સિસ્ટમ, એ બે વસ્તુની અંદર ધ્યાન આપવું અને એને વળગી રહેવું એ વધારે કામ લાગે છે, નહીં કે માત્ર ને માત્ર અમુક ટાર્ગેટ
અને અમુક ધ્યેય અને હેતુને જ વળગી રહેવું. કેમ કે કલા એવો વિષય છે કે એમાં એક જે આપણે કહી શકીએ કે એક વ્યવસાયની જેમ માઇલસ્ટોન્સ રાખીને કે યર ઓન યર આપણા ગ્રોથ ગ્રાફ રાખીને કામ નથી થઈ શકતું. કલાના પરસુટની અંદર જેટલું બી તમે રેગ્યુલર કામ કરી શકો છો, રેગ્યુલર પ્રેક્ટિસ કરી શકો છો અને એમાં તમને રુચિ બની રહે છે વર્ષ સુધી, એ તમને વધારે કામ લાગે છે. કેમ કે જે તક કે તમારો જે એક ઓપોર્ચ્યુનિટી એ કહી શકાય એ મોટે ભાગે અનાયાસે જ આવતું હોય છે. કેમ કે એમાં ઘણા બધા ફેક્ટર્સ ઇન્વોલ્વ છે જે તમારા કંટ્રોલની બહાર હોય છે. એક કલાકાર તરીકે તમે જો લેખક છો તો તમે લેખન સારું કરી શકો, પણ જરૂરી નથી કે તમારા લેખનને મહત્વ આપનાર અને બિરદાવનાર જે પણ આગળ વધારનાર વ્યક્તિ હશે, ડાયરેક્ટર હશે કે ફિલ્મ મેકર હશે, એ તમે લખ્યું ને તરત જ તમને મળી જશે. પણ તમે એક વસ્તુ લખીને મૂકી દીધી અને પછી તમે બીજી એવી સરસ વિષય અને વાર્તા પર તમે લાગી ગયા અને તમારું લેખન ચાલુ રાખી, તો તમે તમારી પ્રોસેસ અને સિસ્ટમ ચાલુ રાખી અને જ્યારે તક આવે છે ત્યારે જ આવે છે. નૈના આંટી, તમે પણ અનુભવ કર્યો હશે. તમારી કેટલી વાર્તાઓ તમે બહુ વર્ષો પહેલા લખી હશે, એનો સમય કદાચ અમુક વર્ષો પછી આવ્યો હશે. સેમ રીતે મેં જેટલું કામ કર્યું છે, મેં જેટલું મારું પ્લાનિંગ કર્યું છે અને મેં જેટલું મારું પ્રેક્ટિસ મેં ચાલુ રાખી છે, એનો સમય મેં જોયો છે કે ધીરે ધીરે ટુકડે ટુકડે આવે છે, પણ આખી જર્ની એ રસપ્રદ એટલા માટે રહે છે કેમ કે અમે પ્રોસેસ અને સિસ્ટમને વળગી રહીએ છીએ. વેરી ગુડ, સરસ. અને આ જે છે પાછળની, જેમ તમે કીધું ને કે શાક બનાવવું તો આપણે કહી દીધું 10 મિનિટમાં શાક થઈ જશે, પણ એ 10 મિનિટમાં શાક બનાવવા માટે શું શું જોઈએ છે શાક બનાવવાને જ ખબર હોય. તમે જે તમારો એક્સપિરિયન્સ કહ્યો, દેટ્સ રિયલી એનલાઇટનિંગ. બે જ સવાલ છે એમાંથી એક, તમે બંને જગ્યાએ ભારતમાં પણ સ્ટેજ કર્યું અને આ ફિલ્મ્સ પણ બનાવી, અહીંયા આવીને પણ તમે સ્ટેજ પણ કરો છો, રંગમંચ પર પણ ભજવો છો અને શોર્ટ ફિલ્મ્સ પણ બનાવી. બે જગ્યાના આ વાતાવરણ, ક્ષેત્રો, એમાં તફાવત અને સામ્ય તો હોય જ, પણ શું તમને ડ્રાસ્ટિક ડિફરન્સ લાગે કે ત્યાં આવું છે કલ્ચરલી, વર્ક વાઇઝ ને એ બધામાં? એક મોટો ફરક મેં એ જોયો છે કે આપણે ભલે કહીએ કે આપણે ત્યાં મોટે ભાગે જે ઓળખીતા પારખીતાનું વધારે મહત્વ હોય છે, પણ મેં જેટલું જોયું છે, જો તમે કોઈ એક પ્રોજેક્ટ લઈને જાઓ છો અને ભારતમાં તમારે કામ કરવું છે, તો જે બને ત્યાં સુધી, જો મેં જેટલા બી લોકો જોડે કામ કર્યું ક્યાંક ને ક્યાંક મારા મિત્રો દ્વારા કે એમ રીતે સંકળાયેલા હતા અને એમની જોડે કામ કરવાનું મને બહુ સરળ બન્યું છે મારા માટે. ઘણા બધા જે તમારા અડચણો તમારી દૂર થઈ જાય છે. તો ઇન્ડિયામાં એક નેટવર્કિંગ કરવું, અને ખાસ કરીને નેટવર્કિંગ તમારા કરિયરને આગળ વધારવા માટે નહીં, પણ એટલા માટે કે તમારે ખરેખર જ્યારે તમારા પ્રોજેક્ટમાં 10 વસ્તુઓની જરૂર હોય અને તમારે જેમ એક અમુક વિશ્વાસપાત્ર તમારા માણસો હોય અને તમારે કોઈ ચિંતા ના કરવી પડે, તો ઇન્ડિયામાં મેં એ જોયું છે કે એ વધારે મારા માટે બહુ સરળ રહ્યું છે કે મારે કોઈ એવા અનુભવો નથી થયા કે મારે કોકની જોડે વાત થાય ફિલ્મ મેકિંગ વિશે કે પ્રોડક્શન વિશે અને પછી એ વસ્તુ આગળ જ ના વધે કે પછી ક્યાંક એમાં અટકી જાય. તો મારા જેટલા બી મારી આખી ટીમ હતી, બધા મારા ફ્રેન્ડના ફ્રેન્ડ ને એ રીતે હતા. અને યુકેમાં મેં એવું જોયું છે કે મેં જ્યારે પહેલી શોર્ટ ફિલ્મ બનાવી હતી ત્યારે હું કોઈને જ નહોતો ઓળખતો, ના કોઈ મારા મિત્રો આ ક્ષેત્રમાં હતા એ વખતે, અને મેં માત્ર ને માત્ર લોકોની ઓનલાઈન પ્રોફાઇલ જોઈને અને એ રીતે. અને બીજી એક એ પણ વસ્તુ છે કે ઇન્ડિયામાં દરેકને એક રિસ્પેક્ટફુલ વેતન કે એક એમના ફીઝ આપવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મોટે ભાગે ઇન્ડિયામાં જે લોકો કલા ક્ષેત્રે જોડાયેલા હોય છે, પછી સાથે સાથે સાઈડ બિઝનેસ ને એ બધું બહુ અઘરું હોય છે. જ્યારે યુકેમાં મેં જોયું છે કે તમે એક્ટર્સ કોઈ પણ લઈ લો કે સિનેમેટોગ્રાફર કે ડાયરેક્ટર લઈ લો,
મોટા ભાગના વોલન્ટિયરી વર્ક કરવા માટે એટલા બધા તત્પર હોય છે અને એ લોકો એટલું કટિબદ્ધતા સાથે કામ પણ કરતા હોય છે. એ જસ્ટ અહીંનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર એવું છે કે મોટા ભાગના કલા સાથે જોડાયેલા લોકો, ખાસ કરીને યંગ અને ઇવન મિડલ એજ લોકો, જે એક્ટર્સ હોય કે કેમેરા પર્સન હોય કે આસિસ્ટન્ટ ડાયરેક્શનમાં હોય, એ દરેક વ્યક્તિ એ વોલેન્ટરી તમારા પ્રોજેક્ટમાં જોડાવા તૈયાર હોય છે. એનો મતલબ એવો છે કે તમારી પાસે 0 બજેટ હોય તો પણ તમે યુકેમાં શોર્ટ ફિલ્મ્સ અને ફીચર ફિલ્મ્સ પણ બનાવી શકો છો. અને ઇન્ડિયામાં સમાજ અલગ છે, વસ્તુ અલગ છે, તો તમારે અમુક ખર્ચો, અમુક બજેટ સાથે રાખીને ચાલવું જ પડે. જેમ કે અમારી શોર્ટ ફિલ્મનું જે શેડ્યુલ હતું, પહેલા 2 દિવસનું હતું, પછી અમુક વેધર રિલેટેડ અમુક અમારે ચેલેન્જીસ હતા, એને લીધે લાઇટ બરોબર નથી આવી, તડકામાં શૂટ કરવું હતું, તો એને લીધે 1.5 દિવસનું શેડ્યુલ વધારે એડ થયું હતું. એને લીધે થોડો ખર્ચો પણ એડ થયો હતો. પણ અમે જેમ કે કેટરિંગનું અમે વ્યવસ્થા કરી હતી, તો 3 ટાઈમનું કેટરિંગ આવે. તો અમુક ઇન્ડિયામાં ફિલ્મ મેકિંગ અને કાં તો ઇવન નાટકના પ્રોડક્શનમાં બી લોકોને આ જ અનુભવ થતો હશે કે અમુક વસ્તુઓ બહુ સ્ટાન્ડર્ડ છે કે જે તમારે એ ફોલો કરવી જ પડે. ઇવન મુંબઈમાં ફિલ્મ મેકિંગ કરવા જાઓ ને બીજા કોઈ સ્ટેટ્સમાં તો ઇવન તમારે અમુક યુનિયન્સનો પણ અપ્રોચ કરવો કે કમ્પલસરી તમારે યુનિયન્સમાંથી જ તમારે એક્ટર્સ અને ક્રૂ લેવાના હોય. તો ઘણા બધા નિયમો, નીતિ નિયમો, બધું બહુ ધારાધોરણો લાગે છે. યુકેમાં એની સામે મેં અમેરિકા કે બીજે તો ક્યાંય કામ નથી કર્યું, પણ ખાસ કરીને યુકેમાં, ઓલ ઓવર યુકેમાં, ઇવન તમારે જો તમારા પ્રોજેક્ટમાં 0 બજેટ છે તો પણ તમારી વાર્તા સારી છે, તમારો ઉદ્દેશ સારો છે, તમારો જે મેસેજ છે એ તમે ક્રૂ અને કલાકારોને સારી રીતે સમજાવી શકો છો, તો એ લોકો 5 દિવસ હશે, ગમે તે હશે, ટ્રાવેલ કરીને પણ તમારા લોકેશન પર આવશે, તમારી ફિલ્મ પૂરી કરાવીને જશે. એ 2 મોટા ડિફરન્સ છે. આમાં પ્રોઝ એન્ડ કોન્સ કે એવું એવી રીતે હું નથી જોતો, જસ્ટ એ જ, 2 એ જ. જગ્યાઓના હા. એક સ્ટ્રક્ચર છે, એવું એ રીતે જોઉં છું. બંને જગ્યાની પોતપોતાની આગવી વિશેષતાઓ છે, એમ જ હા. કહેવાય આપણે કે આ અહીંયા સારું છે હા. કે ખરાબ છે એમ નથી વાત. પણ હા, હા. એ જ કે અને કે જે તમે કહ્યું કે ભારતમાં વ્યવસાયિક ક્ષેત્ર તરીકે જ આ વસ્તુને લેવાય છે. અને અહીંયા આગળ લોકો શોખ તરીકે વોલન્ટરી, અને અહીંયા એમ આ દેશમાં કદાચ વોલન્ટિયર કોઈ પણ ક્ષેત્રમાં લોકો, છોકરા, બાળકો એમના GCSE A લેવલ પછી પણ 2 વર્ષ, 2 વીક 3 વીક ને એ બધું જે વોલન્ટરી એક્સપિરિયન્સ માટે જતા હોય છે કે વર્ક એક્સપિરિયન્સ જાય છે, એ કલ્ચર ભારતમાં નહીં. એટલે કલ્ચરલ ડિફરન્સ છે, નોટ એનીથિંગ એલ્સ. અને દેટ વી હેવ ટુ ઓલ એમ્બ્રેસ ઇટ. હા, અહીંયા આપણે જો ને બધા જ આખી ટીમ આપણી વોલન્ટરી બેઝ ઉપર જ ઊભી થઈ હતી. અને બધાએ પોતાનો ટાઈમ આપ્યો, બધાએ પોતાનો કહું તો 100% આપણા નાટકના શોમાં મૂક્યું, 12 જણે. અને એટલે જ આપણે 120 જણની સામે આપણે આપણું નાટક પ્રસ્તુત કરી શક્યા. સાચી વાત છે. અને મારા એક છેલ્લા, સોરી ભદ્રાબેન, તમે હું કહું છું, બસ મારા એક છેલ્લા સવાલ સાથે હું વિરમીશ, પછી બાકીના જેને પણ. ભદ્રાબેન, તમે જે પૂછો છો પૂછી લો. ના, મારે કહું હવે સમય વિપુલભાઈને જો આવતા મહિનાનું જે કાર્યક્રમ છે એના વિશે વિપુલભાઈ જણાવે તો. વિપુલભાઈ છે Anyway, કદાચ નહીં હોય. કદાચ એમને વહેલા જવું હતું ને, વિપુલભાઈ હોય શકે. પણ ઓકે, વિપુલભાઈ આવે તો ભદ્રાબેન તમારી પાસે છે આવતા કાર્યક્રમની વિગત? ના, મારી પાસે ઓકે. તો જો વિપુલભાઈ હોય તો વિપુલભાઈ કદાચ ડેસ્કથી હવે હોય, અનમ્યુટ કરે, તો ત્યાં સુધીમાં ખાલી એક ક્વિક ક્વેશ્ચન, સૌરીનભાઈ, ટૂંકમાં જવાબ. તમે IT ક્ષેત્રમાં કામ કરો છો, જે તમારો મૂળ વ્યવસાય છે. તમે લખો પણ છો, નાટકોમાં પણ કામ કર્યું છે અને કરો છો, અને સાથે સાથે આ ફિલ્મ પ્રોડક્શન, એટલે ફિલ્મના પ્રોડક્શનને પણ ગણીએ, પણ એટલીસ્ટ ફિલ્મમાં પણ એક્ટિંગ કરો છો. તમારી પાસે આ 3 ક્ષેત્ર કહેવાય મૂળ વ્યવસાય. એમ માની લે કે આવતીકાલે તમને લોટરી લાગે છે અને તમે
50 મિલિયન જીતી ગયા છો, જેથી તમારે IT નું કામ કરવા જવાની જરૂર નથી. અને તમારી પાસે આ ત્રણમાંથી એક ક્ષેત્ર છે કે જેને તમારે પસંદ કરી, તમે હવે આ ત્રણ એક જ કામ કરી શકશો. તો તમે લેખન ચાલુ રાખશો, નાટકનો અભિનય કે ફિલ્મોનો અભિનય? મને સૌથી વધારે જે આનંદ આવે છે જ્યારે હું સેટ પર હોઉં છું, અને કેમ કે થોડુંક એ કહી શકાય ને કોમ્પ્લેક્સિટી વાળું કામ એ બધું હોય ને, તો આપણને કેવું ગમતું હોય છે, એવું મને મેઝ ગમે છે. તો મને ફિલ્મ એક્ટિંગ અને ફિલ્મ મેકિંગના આખા પ્રોસેસમાં પાર્ટ લેવાનું મને બહુ જ ગમે છે. વેરી ગુડ. તો એના મિલિયન છે ને ફિલ્મ મેકિંગમાં લગાડી દેશે. થેન્ક યુ. તો બંને વક્તાઓ, તમારો બંનેનો પણ આભાર. ભદ્રાબેન, તમે would you like to do the honors of thanks? સૌ પ્રથમ તો અમારા આમંત્રણને માન આપી તમે બંને હાજર રહ્યા એ બદલ તમારો આભાર માનું છું. અને તમે ભલે ગમે એટલું બોલો, પણ સાંભળવા વાળા ના હોય તો પછી બોલવાનો કોઈ અર્થ નથી. એટલે શ્રોતાજનોનો પણ હું અહીં અકાદમી વતી આભાર માનું છું. વિવિધ પ્રકારનું સાહિત્ય લખવાની કુશળતા બધામાં નથી હોતી, પણ નયનાબેનમાં એ કુશળતા છે. એ માટે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને વાર્તાઓ, એમણે કહ્યું એમ, વાર્તાઓ પણ વાસ્તવિક પ્રસંગો ઉપર જ આધારિત હોય છે. અને તેમના માટે તો કાલબાદેવીના માળામાં ઉછેરવા ભલે નાની ઉંમરે, પણ એ જેના અનુભવોનો જે પ્રતિભાવ એમના મનમાં વસી ગયો હશે, એ વાર્તાઓ એમને એ પ્રસંગો એમની વાર્તાઓમાં જે વર્ણવ્યા છે, એમાંથી ઘણી બધી વિશિષ્ટતા વાર્તામાં આવે છે. રમૂજ સાથે ગંભીરતા અને સામાજિક પ્રશ્નો પણ એમાં એમની વાર્તાઓમાં વણાયેલા હોય છે. એટલે એમણે કહ્યું એવી રીતે અમુક વખતે અહીં આવ્યા પછી એકલતા છે, આંધળાપણું છે, કે કોવિડ વગેરે જે વિષયોની એમના પર અસર થઈ, એ પ્રસંગોને લક્ષીને પણ એમણે વાર્તાઓ કરી છે. એટલે એમ કહીએ ને કે કોઈ પણ સાહિત્ય સ્ટેટિક નથી હોતું. એ હંમેશા જ્યારે એમાં પ્રગતિ થતી જ રહે છે, અને એમાં લેખકના અનુભવો છે, એનું અનુભૂતિને લીધે એમાં નવીનતાઓ આવતી જાય છે. અને મને એમનું મને 5 દિવસથી કોવિડ થયું હતું, એટલે આજે ચેક કર્યું અને નેગેટિવિટીનો અહેસાસ આ તમારી સાથે પોઝિટિવિટી માણી અને હું એનો અહેસાસ કરી રહી છું. એટલે વાક્ય ખૂબ ગમ્યું નયનાબેન. સૌરીનભાઈ, તમે મૂળ આવ્યા, પણ એક યુવાન વ્યક્તિ તરીકે તમે જે રીતે ગુજરાતીમાં આખો તમારો અહેવાલ રજૂ કર્યો, એ મને ખૂબ ગમ્યું. અંગ્રેજી શબ્દો તો આજકાલ બધા જ વાપરે છે, અને મેં જોયું કે તમે પ્રયત્ન કરીને બહુ ઓછા અંગ્રેજી શબ્દો વાપરીને તમારો અહેવાલ અમને રજૂ કર્યો. એ ખૂબ ગમ્યું. અને એક જોઈએ તો નયનાબેનથી સાવ અલગ ઉંમરમાં, અનુભવમાં, બધી રીતે, છતાં પણ તમારા બંનેનો કોઈક એ જાતનો સંયોગ થયો છે કે તમે કંઈક નવું અમને આ બ્રિટનમાં આપ્યું. અને મને જે આ નવા વિષયને વણી લઈને, આ પર્યાવરણના નવા વિષયને વણી લઈને નાટકને બનાવ્યું, એ પણ ખૂબ સરસ વાત કહેવાય. કારણ કે પછી એકની એક વાર્તા, લાઈક પેલા તો ખબર છે ને કે 3 ત્રિકોણી લવ હોય, એની ઉપર જ વાર્તાઓ થતી, અને એના બદલે હવે નવા વિષયો લઈને વાર્તાઓ લખાય છે, નાટકો થાય છે. એ ઘણી પ્રશંસાની વાત છે. અને આજે તમે કલાકાર માટે કેટલી બાબતને ખ્યાલમાં રાખવાની જરૂર છે. એટલે કલાકાર એમને એમ નથી થઈ જવાતું, એની અંદર ઘણી બધી મહેનત કરવી પડે છે. એનો તમે જે અમને અહેસાસ કરાવ્યો, અને મને એ વાત ગમી કે તમે એક યુવાન વ્યક્તિ તરીકે પણ આટલું બધું અનુભવી ચૂક્યા છો, અને એ અનુભવનો અમને આજે તમે લાભ આપ્યો. એટલે અમે ખૂબ આનંદ માણ્યો છે તમારી વાતો સાંભળીને. અને તમને ભવિષ્યમાં
મોટા કલાકાર બનાવે, હીરો બનાવે. હીરો જેવા તો લાગો જ છો, પણ ખરેખર નામાંકિત થાય તમારી કારકિર્દી. એવી ઈચ્છા સહિત સૌનો હું આભાર માનું છું. અને અકાદમી આવા સુંદર વક્તાઓને બોલાવતી રહે અને એમના અનુભવો અમે સાંભળતા રહીએ એવી ઈચ્છા સહિત વિનવું છું. ધવલભાઈ, તમારો ખૂબ આભાર કે તમે આ બે વ્યક્તિઓને સાથે અમારી ઓળખાણ કરાવડાવી. નીરજભાઈએ જે પાછળથી હંમેશા ટેકનિકલ કામ કરતા હોય છે, તો નીરજભાઈનો પણ ખૂબ આભાર. અને જો હવે વિપુલભાઈ હાજર હોય તો કદાચ બે શબ્દ કહી શકે. કદાચ વિપુલભાઈએ શરૂઆતમાં સંદેશો મૂક્યો હતો કે એમને વહેલા જવાનું છે, તો કદાચ મને લાગે છે કે નહીં હોય. અચ્છા, ધવલભાઈ, હા. ધવલભાઈ, હાજી. એક વાત કેવી છે, મને હમણાં મેસેજમાં પૂછવામાં આવ્યું છે કે તમારું યુટ્યુબ વિશે શેર કરજો. મૂક્યું તો છે મારી હર્ષભાઈએ. YouTube channel હર્ષભાઈએ તમારી યુટ્યુબ ચેનલની લિંક મૂકી છે. એ છે યુટ્યુબ, જે છે યુટ્યુબ છે @અભિવ્યક્તિ ના, પ્રોડક્શન. એટ મન મારી છે, મંદિરની મહેક. હા, એ સૌરીનની યુટ્યુબ ચેનલ છે અને મારી છે મન મંદિરની મહેક. તો એમાં આપ સૌને મારી વાર્તાઓ ને એનો બધા કવિતાઓ ને એનો તમે સાંભળી શકશો અને આનંદ ઉઠાવી શકશો. અને અગેન હું તમારા સૌનો સાહિત્ય અકાદમીનો આભાર, ધવલભાઈનો આભાર, ભદ્રાબેન તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે જે રીતે આજની આપણી સભાનું જે રીતે ટૂંકાણમાં જે તમે વિગતો આપી અત્યારે, ખૂબ આભાર. અને અમને એમ કે ને કે રસિકો સાથે અમે અમારું બધું શેર કર્યું, મેં ને સૌરીને, તો અમને ખૂબ જ આનંદ આવ્યો. અને ભવિષ્યમાં પણ મને એમ લાગે છે કે અમારે હવે આ જોડાવવું પડશે ગુજરાતી સાહિત્ય અકાદમીના આવતા પ્રોગ્રામોમાં. રહેજો, મોસ્ટ વેલકમ. દર મહિને બેઠક થાય છે, દર મહિનાના પહેલા શનિવારે તમારી બેઠક હોય જ છે. એટલે ઉપસ્થિત રહેજો. હું લિંક પણ શેર કરતો રહીશ, પોસ્ટર આવતો રહીશ, પણ આવતા રહેજો. અને અમને ચોક્કસ. પણ નાટક ભજવવાનો શોખ છે. હા, તો અમે આવી તમને જાઓ પ્લીઝ. અમે તો કહીએ જ છીએ, અમને તો એ જ. અમને તમારા જેવા જેમ હું નૈનાબેન બનાવો. તમને કહું છું કે આવતા રહેજો, એની સાથે સાથે અમને લાવતા રહેજો તમારા નાટકોમાં. ચોક્કસ, ચોક્કસ. ઓકે, સૌનો બસ. આભાર. સૌરીનભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે તો સ્પેશિયલ એફર્ટ કરીને ડ્રાઈવ કરો છો, ક્યાં કટવાયેલા છો, છતાંય ગલી કુચીમાં નાખીને અમારા માટે ઉભા રહ્યા છો. થેન્ક યુ. અને બાજુમાં તમારા એનો મમ્મીને તમે અમારા